અંશ કેવો છે કે તો કે ત્યાં જાય છે કેવલ ધામનો સ્વભાવ કેવો છે તો કે ત્યાં જે અંશો છે એનો આવો સ્વભાવ છે અને એવો જ કેવલ ધામનો સ્વભાવ છે. અને કોનું કરે છે કે એકની જ પૂજા કરે છે. કોની તો કે કૈવલની. કૈવલ કેવા છે અને એનો અંશ કેવો છે તો કે બેય સજાતી છે. સુખની સામે દુઃખ નથી એટલે આને સુખ દુઃખ ન કહેવાય તેને કહેવાય આનંદ. સુખના પરિપ્રેક્ષમાં દુઃખ હોય, આનંદના પરિપ્રેક્ષમાં કાંઈ નથી, આનંદ ન કહેવાય. તો કે આટલા મોટા છે એ દેવો કેમ નહીં જઈએ કે એ અંશે થાય તો જઈ શકે કે તમે અંશે થાવ તો તમે જઈએ કોઈ કે. અને બ્રહ્મા વિષ્ણુ શંકર આદિશક્તિ ને નિરંજન બધા દેવો એ જે અંશે થાય અને એ આરતવાળા થાય ને શુદ્ધ જે અંશ થાય છે એ ત્યાં જઈ શકશે. જેવા કૈવલ કરતા છે એવો જ એનો અંશ ચોખ્ખો છે. જેવા કૈવલ કરતા છે એવો જ એનો સજાતિનો અંશ આ આપણે પોતે છે. આપણે જઈ શકીએ, હું ન જઈ શકું. પછી હું જઈ શકું અને હું ન જઈ શકું. હું એટલે અંશ અને હું એટલે અભિમાન. અભિમાન ન જઈ શકે, અસ્મિ ન જઈ શકે. આપણે બધા જઈ શકીએ અંશે થાય તો. તમે શંકરને માનો તો ન જવાય, વિષ્ણુને માનો તો ન જવાય, અલ્લાહને માનો તો ન જવાય, એ એના ધામ સુધી જવાય. પણ અંશને કેવલ ધામ જવું હોય તો આ બધાને છોડીને, આ માન્યતાઓ છોડી અને સત્ય વસ્તુને પકડીને જવાય. કે જે જન્મ અને જે મરે છે અને જેનું જીવન થોડો સમય છે એવા કોઈની આરાધના ત્યાં પહોંચે નહીં. કે તો કે આ આરાધના કેવી છે કે જેનું જન્મ મૃત્યુ નથી થતું, જીવન. તો કે એક જ અંશ આમાં એવો છે કે જન્મ મૃત્યુ નથી થતું એનું. આ જન્મ મૃત્યુ કોનું થાય છે તો કે આમાં અંશની ખાલી વૃત્તિ આવી છે, અંશ તો આવ્યો જ નથી. અંશ તો હજી નિર્મળ છે, એને કોઈ કર્મ જ લાગ્યું નથી. પિંડ અને બ્રહ્માંડની સંધિ વિશે અંશ છે એ નિરાળો થઈને રહેશે. રાત દિવસ કેટલા પ્રકારના થાય કે એના પ્રકારો આપ્યા. એટલે 4 પ્રકાર હું વર્ણવું છું એટલે તમને ખબર પડશે કે રાત દિવસ. અને રાત દિવસ છે એ ત્યાં રાત દિવસ નથી એ કેવું છે ને રાત દિવસ છે એ કેવું છે એ તમે જોઈ લો, તમને તમારી નજરે દેખાશે. હદ કોને કહેવાય, બેહદ કોને કહેવાય? હવે હદ બેહદની ઉપર કાંઈ છે કે જેમાં કેવલ ધામમાં હોય તો કે અનહદ. અંશની હદ અને બેહદ થી પાર છે કે ઈ જો જાગૃત થાય તો હદ નહીં જાણે અને બેહદ નહીં જાણે અને પોતાના સ્વરૂપ નહીં જાણે, અનહદ નહીં જાણે. તો અંશને જાગૃત કરવાની રીત પરમ ગુરુ અહીંયા લખી છે. જો અંશ જાગે તો એને દરેક વાતની ખબર પડી જાય કાનના વિષયમાં. એવી રીતે જો અંશ જાગૃત થઈ જાય તો અંશની એટલે અતિ ઉજાગ્રત થઈ જાય તો આંખના વિષયમાં એને બધી જ ખબર પડી જાય, દ્રષ્ટિના વિષયમાં ખબર પડી જાય, એના સ્વભાવના વિષયમાં ખબર પડી જાય. એના શરીરની અંદર રહેલા દરેક સંચ એટલે દરેક એના મશીનોની, હૃદય છે, કિડની છે, લીવર છે, કંઠ છે, વાણી છે, ચક્ર છે, ચક્રની અંદર આવેલા દેવતાઓ છે, એની અસરો છે, એના પ્રાણ છે, 49 વાયુ છે, શ્વાસ કેવી રીતે લેવાય છે, કેવી રીતે છોડાય છે, એની બધી જ એને ખબર પડી જાય. થોડી આરત હશે ને, પરમ ગુરુએ કીધું તો તમારા ઘરમાં હું આવીને તમને જાણ આપીશ. જાણ ક્યાં, મારી વ્યાપક છે કે હું તમને સમજણ આપીશ, તમને તૈયાર કરું છું કે. એટલે એ તૈયાર કરે છે આપને. चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए. બેસીશું. હું સીધું ચાલુ કરાવું છું. 3 ઓમકાર પૂરા કરશું. શુદ્ધ ઓમકાર જઈએ આપણે કરવાના છે. નાભીથી શરૂ થાય એટલે શુદ્ધ થાય, મુખથી થાય એટલે અશુદ્ધ હોય. બધા શ્વાસ ભરીએ.
ફરીથી શ્વાસ ભરવાનો છે. ફરીથી શ્વાસ ભરશું. થોડી વાર આંખો બંધ કરી બેસીએ બધા ટટાર. સત કેવલ સાહેબ કી જય. ગર મહારાજ કી જય. તપસ્વી રઘુરામ મહારાજ કી જય. કાશી મહારાજ કી જય. ધામ કી જય. ઓમ પ્રથમ પરણામ ધામ જેનું સકલ પરાપર સરલે જાકી સક્ત વ્યક્ત બ્રહ્માંડ સકલ ધર. જય જય કૈવલનાથ સનાતન સર્વકર્તારન અખિલાનંદય વિનાશ વિલાસિક વિવિધવધારન લોક ચતુરદ્વશ દ્વંદ ફંદ ફનાકરન સધારન વિવિધિ ભાત ગુણ ગ્રંદ વંદવી અલગ ઉદાહરણ અગણિત ઇંડ કટાક્ષ પાક્ષ વસુતમ પદ પરમ અલંગ સલંગ એક ત્રાસ આસ કોહુ જાને ન મરમ હંસ નિવાસન ધામ ધણી तुम पुरुष पुरातन नमो नमो निर्वाण प्राणपत सचर समासन प्रकृति बिनु धन्य पुरुष पलक में खलक
उपासक आन्य धाम पतिदेव युगल शक्ति तन आसक तब देवन के देव सकल शिर हो तुम कैवन साक्षीवंत सुत सलंग प्रौढ़ पद पुरुष कलमल जय करुणामय कंथांत मध्य हंस रूप स्तुति कुबेर निज ग्रंथ करण स्वर मंगलाचरण परथम यही धरन सजन उर ध्यान अब ग्रंथन प्रारंभ सुना हो संत सुजान लोक संख्या उत्पन्न गति सप्तदीप सुरधाम सो सब ग्रंथ में बाखहु विविधि बात गुण ग्राम सकल अंग भिन्न भिन्न गति अर्थ बोध शुभ सार कहे कुबेर कर के कहू से हरन भव पार। सागर भगवान की जय, गर महाराज की जय, तपस्वी रघुराम महाराज की जय, हंस सुखानंद जी महाराज की जय, विचलदास जी महाराज की जय, विवल धाम की जय। सत केवल साहेब આજની તારીખ છે 22/2/2025 શનિવાર સવારે 6 વાગે ભગવાન કરુણાસાગર મંદિર ઉમરા અને ગ્રંથ વાંચી છે આપણે અગાધ બોધ અગાધ ગતિ, એમાં ભરેલી અગાધ ગતિ, પછી અંગ એનું 77મું છે, એનો વિષય ચાલે છે ગુરુ પ્રેમદાસ અને તેના 7 શિષ્યો સાથે 4.5 માસનો સત્સંગ સારસામાં આ વિષય ચાલુ છે। તેના અંતર્ગત જે પ્રશ્નો પૂછેલા હતા એમાં કૈવલધામનું વર્ણનની વિગત ચાલુ છે અને એ અંગ 37મું પેજ નંબર 205, 206 અને 7માં ચાલુ છે। એમાં આમાં કયા કયા વિષયો ચર્ચાઈ રહ્યા છે, કૈવલધામનું વર્ણન છે, એમાં દરેક ચોપાઈમાં શું વિશેષ છે એની વાત કરી છે આપણે। એટલે હવે પહેલાં આપણે જઈશું આજે 204માં પેજ ઉપર 2 ચોપાઈ આપણે વાંચવાની છે, 51 અને 52મી, બરાબર। 401માં પાના ઉપર પહેલાં જઈશું, પછી 205 ઉપર જઈશું। ત્યાં શું ચાલુ હતું, કયા અંતર્ગત વાત ચાલુ હતી, શું વિષય ચાલતો હતો, કઈ રીતે બધા બેઠા છે, કઈ રીતનો સત્સંગ હાલે છે, એનું વર્ણન આપણે પહેલાં જોઈ લઈએ। 401 ઉપર જઈ અને એની 2 ચોપાઈ વાંચવાની છે બધાય, આ રોજ રહેશે। બધાય સાથે શરૂ કરીશું। પહેલી 51મી ચોપાઈ। મલી રહે સબ સંત સજન હી, કરન લગે હમ જ્ઞાન ભજન હી, અગમય ગોચર હમ નહીં વેદુ, હરિ કરુણા હમ કિયો તેહી ભેદુ। મલી રહે સબ સંત સજન હી,
न लगे हम ज्ञान भजन ही अगमय गोचर गम नहीं वेदू योते ही भेदू तन तन करी भिन्न भिन्ना निज कैवल पद लक्ष्य कही दीना और प्रश्न बहु बूझे अगाधु से छोड़ सब कियो समवादु अब चेतन तन करी भिन्न भिन्ना निज कैवल पद लक्ष्य कही दीना और प्रश्न बहु बूझे अगाधु આવી રીતે બધી ચર્ચા ચાલુ હતી. એના પ્રશ્નો અગાધ પ્રશ્ન પૂછતા હતા, હું એના જવાબ આપી રહ્યો હતો અને હું પણ એને ઘણી વાતો કરતો હતો જે એને પ્રશ્નમાં નહોતી આવતી. પ્રશ્ન પૂછે એના તો જવાબ હું આપતો હતો, પણ પ્રશ્ન કેવા હતા કે જે 4 વેદને ખબર નહોતી. 4 વેદની અંદર આ પ્રશ્નોના જવાબ નહોતા આપેલા, અથવા જે સત્સંગ 4 વેદમાં નહોતો એવો સત્સંગ હું કહેતો હતો, એવો કરતો હતો એ કે. અને એનો આ જે હું ભેદવાળો સત્સંગ કરતો હતો, રહસ્યવાળો કરતો હતો, ગૂઢ સત્સંગ કરતો હતો, એનો ભેદ 4 વેદને પણ ખબર નહોતી. વેદમાંથી નીકળેલા 6 શાસ્ત્રોને ખબર નહોતી. અને વેદના આધારે જે આ બાજુનું બધું ચાલે છે એમાં જે ગ્રંથો લખાયા એમાં ક્યાંય પણ આ વાતની કોઈ પણ જગ્યાએ પુષ્ટિ થતી નહોતી. એવી આ વાતનો હું ભેદ કહેતો હતો સત્સંગમાં. તો કે એવા કેવા ભેદ કહેતા હતા. તો પહેલાં તો કીધું કે કૈવલધામ કેવું છે, તમે ત્યાંથી આવ્યા છો. તો એવો પ્રશ્ન કર્યો સુખરામે એ કે કૈવલધામ કેવું છે. કોઈ બહારથી આવ્યું હોય ને વિદેશથી ફરીને, અને આપણે કંઈ ન જોયું હોય ને તો આપણે કહીએ કે તમે પહેલી વાર ગયા હોય તો કે તમે અમેરિકા ગયા હતા ત્યાં કેવું હતું એ કે. પછી એનું વર્ણન કરી, આવી ટાઢ હતી ને આવા અમે કપડાં પહેર્યા હતા ને આવા બગીચાઓ હતા ને આવું ફરવાનું હતું ને ખાવાનું આ હતું ને હોટલોમાં આમ રહ્યા હતા. પછી એ બધી વર્ણન કરે. એ વર્ણન આપણે સાંભળવાનું મન થાય. પછી મન થતાં થતાં એક વખત એવો સમય આવે કે હું ક્યારે જાય છે, ઈચ્છા થાય ને કાંઈ એવું સારું હોય તો. પછી બધી કષ્ટની વાતો કરે કે ત્યાં તો આવું કષ્ટ છે ને આ છે ને તે છે ને ત્યાં જવાય જ નહીં, કે હેરાન થઈ ગયા એમ. કુંભના મેળાની અંદર હાથ હજી દુખે છે એમ વિનુભાઈ કે. એની જેમ તો પછી બીજાના મનમાં એમ થાય તો હવે આપણે જવું નથી. એટલે કોઈ નરકનું વર્ણન કરતું હોય તો એ કે વર્ણન સાંભળીને કે ત્યાં તો તવામાં તળે છે, ગરમ તેલ મૂકેલું હોય, એની અંદર કોઈને છે એ આંખની અંદર મરચું પૂરે છે, કોવડા મારે છે, એ કે મીઠાના, એવું બધું વર્ણન કર્યું. એ કે મારે ત્યાં નથી જવું. એ કે કેમ, એ નર્ક છે એ કે. તો પ્રીતિ વધે. તો કે ભાઈ કેવલધામ કેવું છે એ કે, તમે જ્યાંથી આવો છો એ કેવું છે એ કે, અને ત્યાં અમારે જવું હોય તો શું કરવું પડે, એના વિષયની ચર્ચા ચાલે છે. એટલે આપણે 4 ચોપાઈ એમાં વાંચી હતી, જે 205 પેજથી શરૂ કરી. પહેલાં 4 આપણે વાંચી લઈએ, એક વાર 2 વાર રિપીટ નહીં કરી, પછી 5મીથી આપણે પાછા ચાલુ કરીશું. 205 પેજ ઉપર આપણે જઈએ. 205 અને અંગ છે ને એ 37મું છે, બરાબર. સ્વરૂપ
અવિગત કાદુ કાલ નહીં જहाँ મત નાહના કેવલ આજ એક પદ સ્થાના પાત્ય ન દેવ ન દૂજા કેવલ એક હિ અદ્વૈત પૂજા વિલાસા પહોંચત નહીં જहाँ જ્યોત પ્રકાશા. અહીંયા સુધી આપણે લીધું, બરાબર છે. 5મી ચોપાઈથી બાકી છે. તો મેં ત્રીજી ચોપાઈમાં કીધું છે કે ભાઈ આ ત્રીજી ચોપાઈ છે એમાં શું કીધું છે, તો કે ત્રીજી ચોપાઈમાં કીધું છે ત્યાં કોણ જઈ શકે છે અને કોણ જઈ શકતું નથી. એમ આ ચોથી ચોપાઈમાં આપણે વાંચ્યું કે ત્યાં જहाँ નહીં ત્રિગુણ શક્તિ વિલાસા, તો 3 ગુણને જેની ધારણ કરેલા છે, 3 ગુણની યારે જેની પ્રીતિ થઈ છે આ બાજુના, અને એ બ્રહ્મા વિષ્ણુ શંકર સત્વ રજ અને તમો પ્રોટોન ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન એ ત્યાં એના જઈ શકતા નથી. કે અને આદ્ય શક્તિ અને નિરંજન પુરુષ જ્યોતિ નારાયણ એ પણ ત્યાં જઈ શકતા નથી. કે કેવલધામ કેવું છે કે તો એને કીધું, એનું વર્ણન કર્યું 1 થી 3માં આપણે વર્ણન કર્યું, અને ચોથી ચોપાઈની અંદર 4 થી 5મીમાં જોયું કે કેવલધામનો સ્વભાવ કેવો છે. કે ત્યાં પક્ષપાત નથી, બીજા કોઈ દેવ નથી, કેવલ એક ही અદ્વૈત પૂજા, કેવલ સિવાય બીજી કોઈ પૂજા નથી. કે પૂજા કરવાના સાધનો આપણે અહીંયા ફૂલ ને માળા ને પછી કંઈક ચણામૃત ને ધૂપ દીપ ને એવા પણ સાધનો ત્યાં નથી. અંશ જ એટલો બધો ફૂલાય છે ને તે ફૂલ જેવો થઈ જાય છે કે હા મને મળી ગયા કે, એટલે ફૂલ જેવો થઈ જાય છે, એનો જેવો પ્રકાશ થાય છે કે દીવો થઈ જાય છે. અંશની જેવી સુગંધી એમાંથી થાય કે એનાથી પોતાનાથી જ એની પૂજા કરે છે. કે અંશ છે એ બીજે કંઈ ઉગતો નથી ફૂલ, કે ત્યાં તોડીને લાવીને આને માળા બનાવીને પહેરાવી, ફૂલ એને ચડાવીએ, પછી ઘી અહીંયા છે તો ઘીનો દીવો કરી વાટ લઈ આવી અને એને દિવેટિયામાં મૂકીએ. દિવેટિયું પોતે છે, એમાં રૂ છે એ પોતે છે, દીવાનો જે પ્રકાશ છે પોતાનો પ્રકાશ એવો થયો છે કે પોતાની રીતે, અને એની જે સુગંધી છે એ પોતાનો જે સ્વભાવ છે અંશનો એવો સ્વભાવ નિર્મળ અને ચોખ્ખો થઈ ગયો છે કે એની સુગંધી ફેલાય છે. અને એ સુગંધી ફેલાતાની સાથે જે પોતાનો પ્રકાશ થયો છે એનાથી આરત દ્વારા એ આરતી ઉતારે છે. એની આરત એટલી મોટી છે એ આરતી ઉતારે છે. આવો અંશ છે, એના સિવાય કોઈ સાધન છે નહીં. કે અંશ કેવો છે કે તો કે ત્યાં જાય છે, કેવલધામનો સ્વભાવ કેવો છે, તો કે ત્યાં જે અંશો છે એનો આવો સ્વભાવ છે, અને એવો જ કેવલધામનો સ્વભાવ છે. અને કોનું કરે છે કે એકની જ પૂજા કરે છે. કોની? તો કે કૈવલની. કૈવલ કેવા છે અને એનો અંશ કેવો છે, તો કે 2 સજાતી છે, બીજી જાતિ નથી. આપણે મૂર્તિની પૂજા કરીએ તો મૂર્તિ એક પથ્થર છે, દીવા દ્વારા કરીએ તો એ એક દીવામાં જે નાખેલું પ્રવાહી ઘી એ એક બીજો પદાર્થ છે. પણ એ કે એ 2 સજાતીના નથી. પથ્થર અને જે પ્રવાહી છે એ સજાતીનો નથી. એમાં જે જ્યોત હળગે છે એ કંઈક બીજી જાતની છે, એ સૂર્યમાંથી આવી છે. તો એ પ્રકાશ, એ 3 જાત જુદી છે. તો અહીંયા કહે છે કે અહીંયા જે પૂજા ચાલે છે કેવલધામની અંદર બધા રહે છે, એની પૂજા કેવી છે, એની આરત કેવી છે, એની આરતી કરવાની રીત કઈ છે, એનો દીવો કયો છે, એની સુગંધી કઈ છે, એનું ફૂલ કેવું છે. ફૂલ જેમ ખીલે ને કળીમાંથી એમ અંશ ખીલી ગયેલો છે. ત્યાં અંશ પોતે ખીલી ગયેલો છે, અને એ જે ખીલેલો છે એ જે ખીલેલો એટલે પોતે જ ફૂલી ગયેલો છે. એટલો ફૂલાય છે, કંઈક આપણે મળ્યું હોય ને તો આપણે બહુ ફૂલાઈ જાય કે મને શું મળ્યું, કોને કહેવાની જ ઈચ્છા થાય, કોને કહી દઈએ અમે. એવું એને એવું ફૂલાય છે. અને એ ફૂલ છે એ જ પોતે આમાં એ એવી રીતે એની અંદર રચ્યો પચ્યો રહે છે કે એમાં કોઈ બીજા સાધનની જરૂર નથી પડતી, એટલે એનો કોઈ સમય બગડતો નથી, એટલે ત્યાં કાળ નથી. કોઈ સાધન હોય તમારે ફૂલ તોડવા જવા પડે તો એટલો સમય તો હું અહીંયા મૂર્તિથી તો દૂર રહું ને, પછી મારે વાટ બનાવવા જવી પડે અને ઘી લેવા જવું પડે, એટલો સમય તો દૂર રહું ને. એના વાઘા સીવડાવવા જવું પડે કે એના નવા વાઘા પહેરાવીશ, એના કપડાં નવા પહેરાવીશ, તો મારે કપડાં બદલવા મારે જવું પડે, નાહવા જવું પડે. ત્યાં નાહવાનું નથી, નવા કપડાં પહેરવાના નથી,
ત્યાં એવા છે કપડાં છે, પોતે જ અંશ છે, એ પોતે એવા કપડામાં છે કે ત્યાં એની મેળે જ બદલાય છે. જેવી આરત બદલાય છે, અંદર એવો ભાવ બદલાય છે, એવા એના કપડાં બદલાઈ જાય છે, એનું રૂપ બદલાઈ જાય છે. અને પરમગુરુને જેવી આરત કરે છે એવા એની સામે કેવલ અને પરમગુરુ હાજર છે કે. તો આવા દેશની અંદર જવાની ઈચ્છા થાય કે મારે ત્યાં જવું છે. એટલે કે કરવાનું તો કાંઈ છે નહીં કે આપને છે એ કે કાંઈ કરવાનું નથી. તો હોઈ જવાનું છે તો કે હોઈ જવાનું નથી, આનંદ કરવાનો છે પાછો. અહીંયા શું છે, આપણે કરીએ ને એનું સુખ મળે, સુખની સામે પાછું દુઃખ હોય. એટલે અહીંયા દ્વૈત હોય, ત્યાં દ્વૈત નથી કે અદ્વૈત પૂજા કે છે કે હું અને તું બે જણા છીએ, અદ્વૈત પૂજા છે કે. આમાં દ્વૈત થાય તો તમે જે ખાધું તો તમારે બીજું જગ્યાએ પાછું છે એ લેટરીને જવું પડે છે ને. તમે આજે બહુ ફરવા ગયા તો તમે ગંદા થયા તો નાહવું પડે છે ને, ત્યાં આવું નથી, દ્વૈત નથી કે. એક જ વસ્તુ છે અને એને માટે કાંઈ બીજું એનું આડઅસર નથી, સુખની સામે દુઃખ નથી. એટલે આને સુખ દુઃખ ન કહેવાય, તો એને કહેવાય આનંદ. સુખના પરિપ્રેક્ષમાં દુઃખ હોય, આનંદના પરિપ્રેક્ષમાં કાંઈ નથી, આનંદ ન કહેવાય. તો એને લાગી ગયેલો છે એટલે જ આનંદ છે. આનંદ નહીં એવું પણ નહીં કહેવાય. મૂળ વસ્તુ છે કે તું જે ત્યાં તારે આનંદ લેવાનો છે એ આનંદ કેવા પ્રકારનો છે કે, તો કે ચેતન આનંદ છે, પરમાનંદ છે, અખંડ આનંદ છે કે ખંડિત નથી થતો એવો આનંદ છે કે. આવું વર્ણન કરે છે સુખાનંદજી. જ્યારે પૂછે છે ને ત્યારે પરમગુરુ એને આવી વાત કરે છે. ત્યાં કે તો અમે જઈએ કે કોણ કોણ જઈ શકે એમ. તો કે આટલા મોટા છે એ દેવો કેમ નહીં જઈએ, કે એ અંશે થાય તો જઈ શકે કે. તમે અંશે થાવ તો તમે જઈએ કોઈ કે. અને બ્રહ્મા વિષ્ણુ શંકર આદિશક્તિ ને નિરંજન બધા દેવો એ જે અંશે થાય અને એ આરતવાળા થાય ને શુદ્ધ જે અંશ થશે એ ત્યાં જઈ શકશે. જેવા કેવલ કરતા છે એવો જ એનો અંશ ચોખ્ખો છે, જેવા કેવલ કરતા છે એવો જ એનો સજાતિનો અંશ આ આપણે પોતે છીએ. આપણે જઈ શકીએ, હું ન જઈ શકું. પછી હું જઈ શકું અને હું ન જઈ શકું. હું એટલે અંશ અને હું એટલે અભિમાન, અભિમાન ન જઈ શકે, અસ્મિ ન જઈ શકે. આપણે બધા જઈ શકીએ અંશે થાય તો અહીં કીધું કે ત્યાં આગળ જઈ શકાય છે. પણ આ જે એને કીધું કે 3 ગુણ શક્તિ અને જ્યોતિ નારાયણ ત્યાં જઈ શકતા નથી. કેમ કે ત્યાં જતા એને એનો અસ્મિ નડે. બહુ મોટી વસ્તુ હોય જે દરવાજામાંથી ન આવે એવી વસ્તુ કોઈ ઊંચકીને આપણે જવું હોય ઘરમાં તો જઈ ન શકીએ. આપણે પોતે જઈ શકતા હોય, દરવાજો એવડો બનાવેલો હોય તો એવી રીતે આપણે જઈ શકીએ. પણ બીજી એવી વસ્તુ છે જે વસ્તુ મારાથી જુદી છે એવી એકેય વસ્તુ ન જઈ શકે. પૃથ્વીનો સ્વભાવ ન જઈ શકે, મનુષ્યનો સ્વભાવ ન જઈ શકે, દેવતાનો સ્વભાવ ન જઈ શકે, ગુણોનો સ્વભાવ એ બધાને જે પડી ગયેલા આ બાજુના સ્વભાવ અને પ્રભાવ એ ત્યાં ન જઈ શકે. તો કે ત્યાં કોણ જઈએ કે નિજ ભાવ. આ બાજુના પડેલા સ્વભાવ અને બીજાનો પ્રભાવ. તમે શંકરને માનો તો ન જવાય, વિષ્ણુને માનો તો ન જવાય, અલ્લાહને માનો તો ન જવાય, એ એના ધામ સુધી જવાય. પણ અંશને કેવલ ધામ જવું હોય તો આ બધાને છોડીને, આ માન્યતાઓ છોડી અને સત્ય વસ્તુને પકડીને જવાય. કે જે જન્મ અને જે મરે છે અને જેનું જીવન થોડો સમય છે એવા કોઈની આરાધના ત્યાં પહોંચે નહીં કે. તો કે આ આરાધના કેવી છે કે જેનું જન્મ મૃત્યુ નથી થતું, જીવન. તો કે એક જ અંશ આમાં એવો છે કે જન્મ મૃત્યુ નથી થતું એનું. આ જન્મ મૃત્યુ કોનું થાય છે તો કે આમાં અંશની ખાલી વૃત્તિ આવી છે, અંશ તો આવ્યો જ નથી. અંશ તો હજી નિર્મળ છે, એને કોઈ કર્મ જ લાગ્યું નથી. પિંડ અને બ્રહ્માંડની સંધિ વિશે અંશ છે એ નિરાળો થઈને રહેશે. એની વૃત્તિ જે ગઈ છે એને આ બધું લાગેલું છે. એટલે વૃત્તિ અશુદ્ધ થઈ છે, મલિન થઈ છે, આ બાજુના સુખ દુઃખવાળી થઈ છે. અંશની આ વૃત્તિ ચોખ્ખી થાય તો અંશ પોતાના સ્વરૂપે થઈ જાય. અંશ પોતાના સ્વરૂપે થાય તો પરમગુરુના ચરણમાં જાય. પરમગુરુના ચરણમાં જાય તો કેવલધામ પહોંચે. હે સુખરામ, એ કે આવી રીતે કરીને કેવલધામ જવાય છે. હું તને એનું વર્ણન નહીં કરું છું કે. પછી 5મી ચોપાઈની અંદર વાત કરે છે. 5મી ચોપાઈ લઈએ.
કાલ ન કર્મ ન ધર્મ ન ધોખા પહોંચત મોખા રેણ દિવસ નહીં સૂરજ ચંદા વિધિ ન ખેદ દ્વેત નહીં દ્વંદા ન કર્મ ન ધર્મ ન ધોખા પહોંચત મોખા દિવસ નહીં સૂરજ ચંદા વિધિ ન ખેદ દ્વેત નહીં દ્વંદા. પરમ ગુરુ અહીંયા કહે છે આ ગુપ્ત સકર્તાના પ્રદેશમાં, આ કેવો છે તે કે ગુપ્ત સકર્તાના પ્રદેશમાં એટલે કેવલધામમાં કાળ જઈ નથી શકતો, કર્મ ત્યાં કરવાના નથી, અને ધર્મ આ નહીં પાળું હું ધર્મ તો મારું અહિત થશે એવી ત્યાં બીક નથી, ધાસ્તી નથી. આપણે કહીએ ને કે મેં આ ઉપવાસ આ વખતે 11નો નિયમિત ઉપવાસ કરું ને એમાં આજ છોડી દીધો તો ધાસ્તી પડે, બીક લાગે. ધર્મની ધાસ્તી, ધર્મની બીક, અધર્મની બીક નહીં. રોજ મંદિરે જાઉં છું અને આજ મંદિરે ન જવાનું એની ડર લાગે, ધાસ્તી પડે. હું ભગવાનને દર શનિવારે છે હનુમાન દાદાને તેલ રેડું છું અને આંકડાની માળા ચડાવું છું, એમાં એક દિવસ એક શનિવારે ન ચડાવી એની ધાસ્તી, એની બીક, એનો ડર મનમાં સતાવ્યા કરે કે આ ન થયું મારાથી. ધર્મની ધાસ્તી, અધર્મનો ડર નથી કીધો, ત્યાં ધર્મનો ડર પણ નથી એ કે જો તો ખરા એ કે એવી બીક પણ ત્યાં નથી કે આપણે બધાને હવે જે ખરાબ માણસો છે એને અધર્મ આચરતા ડર ન લાગે, પછી પોલીસ આવે ને ઢીબી નાખે મારી મારીને જેલમાં પૂરે એનો ડર લાગે. એ અધર્મી લોકો છે, પણ ધર્મ જે ધર્મ પાળે છે એને ડર કેવો લાગે કે મેં આને દુઃખ આપ્યું, મારાથી આને તકલીફ થઈ, મેં આને હેરાન કર્યા, એટલે એની પ્રમાણિકતા હું આને યાર કે ખોટું બોલ્યો, એ ધર્મની બીક છે. તો કે ત્યાં ધર્મ ને અધર્મ નથી, સુધર્મમાં બીક જ ના હોય. તો કે ત્યાં હું છે તો કે સુધર્મ છે કે, એટલે એની કીધું કે ધર્મના જોખાવાળી ધાસ્તી એટલે બીક નથી. વળી આ છેવટ આવેલા ધામને મોખરે 4 મુક્તિઓનો લાભ પહોંચી શકતો નથી. 4 મુક્તિઓ છે એ અંતસ્કરણને પ્રાપ્ત થાય. 4 અંતસ્કરણ મન, બુદ્ધિ, અહંકાર અને ચિત્ત. આ જ્યારે ચારેય ચોખ્ખા થાય અને એ જે દેવને માનતા હોય એ જે ગુણની મુક્તિને પ્રાપ્ત કરે. ગુણની મુક્તિ એટલે કોઈ છે એ બ્રહ્મપુરીમાં જાય, કોઈ છે એ વૈકુંઠમાં જાય, કોઈ કૈલાસમાં જાય, તો એને જે ત્યાં જાવું એને સાલોક્ય કહેવાય. આ જે મુક્તિ છે એ સાલોક્ય, કે જે વૈકુંઠ હું લોકમાં હું ગયો એને સાલોક્ય કહેવાય. પછી હું જે વૈકુંઠના રાજા કોણ છે તે કે વિષ્ણુ, એના સમીપ બેસું તો સામીપ્ય કહેવાય. વાત સમજી લીજો. અત્યારે આપણે છે એ ભારતમાં ખરા એટલે નરેન્દ્ર મોદીના લોકમાં ખરા, પણ નરેન્દ્ર મોદીને સમીપ નથી, સામીપ્ય નથી. એની સમીપ જ્યાં તો કે એનો વધારે આનંદ હોય, કે હું એને ઓળખું છું, હું એની સામે બેહું છું, તો એનો વધારે આનંદ હોય. એટલે પહેલી મુક્તિ છે સાલોક્ય, એ લોકમાં જવું. બીજી છે એ સામીપ્ય, એની સામે બેસવું. ત્રીજું છે એ સારૂપ્ય, એ કપડાં પહેરે એવા, એ ચાંદલો કરે એવા, એ વાળ રાખે એવા, એવી રીતે એના જેવું રૂપ ધારણ કરવું એને સારૂપ્ય કહેવાય. પછી છેલ્લી મુક્તિ કીધું કે એની અંદર મળી જવું, એને સમર્પિત થઈ જવું, એની સાથે એક થઈ જવું, એને કીધું સાયુજ્ય. આવી 4 મુક્તિ છે એ એમ કહે છે કે આ 4 મુક્તિ છે એ નિરંજન ધામ સુધી પહોંચાડશે, જન્મ મરણના ધામ સુધી પહોંચાડનારી છે, ગુણના ધામ સુધી પહોંચાડનારી, સતલોક, તપલોક, મહરલોક, જનલોક, સ્વર્ગલોક ત્યાં સુધી પહોંચાડનારી છે. પણ એ કે મારા ધામમાં આનો પ્રવેશ થતો નથી. 4 મુક્તિના પહોંચત મોખા, એમાં એનું સેજ રજ માત્ર પણ 4 મુક્તિવાળો ત્યાં ન પહોંચી શકે. જો હંસ આવી 4 મુક્તિની આશાવાળો હોય એ આશાવાળો હંસ ત્યાં ન જઈ શકે. એટલે જેવી મારા ધામમાં આવવું હોય તો કે એટલા એના આ નિયમો છે કે ભાઈ તમારે એટલી પેલી વ્યવસ્થા હોવી જોઈએ. તો કે આ 4 મુક્તિને તું છોડીને આવ્યો છો તો કે તો પ્રવેશી કે
તું કે કાળના પાસામાંથી છૂટી આવો, કર્મની ને આ ધર્મની તને ધાસતી નથી, એ અહીંયા પાળવાનું શીખવાડે છે આપણે. જો અહીંયા તમે એવા ગુણ ધારણ કરી લો તો કેવલધામ જવાનું તમને છૂટી કે, અને અહીંયા રહીને પણ કેવલધામમાં જ તમે કહેવાઓ. બે વાત કરી દીધી. પછી કે ત્યાં શું કીધું? બીજું કીધું ચારે મુક્તિ નથી પહોંચતી, ચારે મુક્તિના નામ આપી દીધા. એને કીધું પછી આગળ કહે છે, વળી ત્યાં વિધિ એટલે વર્ગવાળી કોઈ પણ પ્રકારની ક્રિયા નથી, નખેદ એટલે અશુભપણું ન હોય, દ્વૈત બે વસ્તુ હોય એટલે કે ત્યાં દ્વંદ એટલે ઝઘડો પણ નથી. બે જણા ભેગા થાય ને, બે વાસણ ભેગા થાય તો કે અથડા, એમ કે કહેવત એવી છે. તો કે બે હોય તો નકર કાંઈ વાંધો ન આવે, એક છે કે અદ્વૈત છે કે ત્યાં આગળ બે નથી કે. પછી એને કીધું રેણ દિવસ, રાત અને દિવસ બે છે કે. રાત દિવસ કેટલા પ્રકારના થાય કે એનાય પ્રકારો આપ્યા. એટલે ચાર પ્રકાર હું વર્ણવું છું એટલે તમને ખબર પડશે કે રાત દિવસ. અને રાત દિવસ છે એ ત્યાં રાત દિવસ નથી એ કેવું હશે, ને રાત દિવસ છે એ કેવું છે એ તમે જોઈ લો, તમને તમારી નજરે દેખાશે. આપણી સૂર્યનાડી ચાલતી હોય તો 21:30 સૂર્યનાડી ચાલે. સૂર્યનાડી ચાલે ત્યારે અંદર છે આપણી અંદર દિવસ થાય. આપણા અંદર જે જીવડાઓ બેક્ટેરિયા હોય ને એને સૂર્યનાડીમાં દિવસ ઉગે અંદર. પછી 2.5 મિનિટ સુષુમ્ના ચાલે, આમાંથી સૂર્યમાંથી ચંદ્ર બાજુ જાય એટલે સંધ્યા થાય. સંધ્યા સમય આપણે કેમ દિવસની રાત થવાની હોય વચ્ચે સંધ્યા થાય, એમ સૂર્યમાંથી ચંદ્ર બાજુ જાય એટલે જમણી નાડીમાંથી ડાબી બાજુ જાય, પિંગળામાંથી ઈડામાં જાય, એની વચ્ચે 2.5 મિનિટ સંધિ આવે. એ સંધિ જે આવે એને સંધિકાળ કહેવાય. એ કાળ પછી પાછો ચંદ્રનાડી છે એ ચાલુ થાય, ડાબી બાજુની ઈડા નાડી એ જે ચાલુ થાય એટલે અંદરના બેક્ટેરિયાનો 21:30 મિનિટ છે એ રાત પડે. અને પછી ચંદ્રનાડીમાંથી પાછા સૂર્યનાડી બાજુ જાય ત્યારે એને પ્રભાત થાય કે હવે રાત પૂરી થશે અને સવાર પડશે. અત્યારે આપણે સવાર પડી રહ્યું છે, પરોઢ, અને આ સવાર. તો એ જે સવાર પડી રહ્યું છે તો એવી રીતે શરીરની અંદર રાત અને દિવસ થાય આપણા સૂર્યનાડી અને ચંદ્રનાડીથી. એ આપણા જીવડાઓના, બેક્ટેરિયાઓના, આપણી અંદર જે જીવતા હોય એના માટેના. હવે આપણે તો પૃથ્વી ઉપર જીવીએ છીએ તો આપણે શું થાય તો કે 12 કલાકનો રાત અને 12 કલાકનો દિવસ વિષુવવૃત્તની આજુબાજુ થાય. ઉત્તર ધ્રુવ ને દક્ષિણ ધ્રુવમાં આપણે અત્યારે નથી જવું, બરાબર? ઉત્તર ધ્રુવ ને દક્ષિણ ધ્રુવ કોનો વાસ છે તો કે પિતૃઓનો. મનુષ્યને શું છે તો કે મનુષ્યને છે એ આ જે દિવસ અને રાત થાય છે એ રાત દિવસ છે. દિવસે આપણે બધા કામો કરીએ છીએ, રાત્રે સૂઈ જઈએ છીએ, આરામ કરીએ છીએ. તો આપણો રાત દિવસ સૂર્ય અને ચંદ્રના આધારિત થાય છે. અહીંયા ચંદ્રનાડી ને સૂર્યનાડી બે છે, એમ એ સૂર્ય અને ચંદ્રના આધારિત થાય છે, પૃથ્વી ફરે છે એના કારણે. હવે બીજું કીધું કે જે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ છે એમાં 6 મહિનાની રાત અને 6 મહિનાનો દિવસ થાય. એને ઉત્તરાયણ અને દક્ષિણાયન કહેવાય. 6 મહિનાનો જે દિવસ થાય એને ઉત્તરાયણ કહેવાય અને 6 મહિનાની રાત પડે એને દક્ષિણાયન કહેવાય. તો એ દેવોનો દિવસ રાત છે. બોલા આ એ દેવોનો દિવસ રાત ગણાય. અને પિતૃઓના 2 પક્ષ થાય, અંધારિયું અને અજવાળિયું. ચંદ્રલોક જેને કહીએ છીએ એમાં અંધારિયું થાય ત્યારે છે એ પિતૃઓની રાત થાય, અને અજવાળિયું થાય ત્યારે છે એ પિતૃઓનો દિવસ થાય. તો એનો 1 મહિનાનો દિવસ રાત થાય, પેલા દેવોનો 1 વર્ષનો દિવસ રાત થાય, અને આપણો છે એ 24 કલાકનો દિવસ રાત થાય, અને આપણે અંદરના બેક્ટેરિયાનો 48 મિનિટ એટલે 1 ઘડીનો રાત દિવસ થાય. પછી એમ આગળ જાઓ તો બ્રહ્માનો રાત દિવસ છે એ 4 અબજ 32 કરોડ વર્ષનો એનો દિવસ થાય, અને 4 અબજ 32 કરોડ વર્ષની રાત થાય, એ 5મું. એમ દિવસ રાત બધાના થાય. સમજાણું? તો કે ત્યાં આગળ રાત દિવસ નથી. કેમ કે ત્યાં 2 નાડી નથી, ત્યાં 2 સૂર્ય અને ચંદ્ર નામના તારા અને ઉપગ્રહ નથી એટલે ન થાય કે. ત્યાં દક્ષિણ ધ્રુવ અને ઉત્તર ધ્રુવ નથી એટલે ન થાય કે. એટલે કે અહીંયા કોણ રહે તો કે અંશે જો આવી રીતે વિચાર કરે ને આવી રીતે રહેવાનું શીખે તો એવો અંશ ત્યાં જઈ શકે. કેવલધામ આવું છે એટલે અંશ પણ આ સમજનો થઈ જાય કે મારે રાત દિવસના ખાતામાં જવું નથી. રાત દિવસ થાય એટલે કાળ લાગે. આજે કેટલામાં કે આ 1 દિવસ થયો જન્મ્યો એને બાળક, પછી બીજો દિવસ થયો, 6ઠ્ઠો દિવસ થાય એટલે કે આ
વિધાતા લેખ લખવા આવ્યા, આપણે એને શું કહીએ છીએ? વિધિ લેખ લખવા આવી છઠ્ઠી. તો એ 6 દિવસ થયા. હવે એવા પછી 365 દિવસ પૂરા થાય એટલે પહેલો જન્મ દિવસ આવે. દિવસ જાય, પક્ષ પછી પક્ષ જાય, ઋતુ પછી ઋતુ જાય, અયન પછી અયન જાય, અને પછી વરસ જાય. એવો કાળ જાય ત્યારે એક પાછો જન્મ દિવસ, પહેલો જન્મ દિવસ આવે. આ જન્મ દિવસ પછી 1 વર્ષ પૂરું થયું, એને કાળ ખાય. તો કે આવો ત્યાં દિવસ રાત નથી એટલે કાળ ખાતો નથી, એટલે કાળ પ્રવેશ કરતો નથી. તારું સ્વરૂપ એવું જ છે કે અંશનું સ્વરૂપે વર્ણવ્યું. તો કે રેણ દિવસ નહીં સૂરજ ચંદા, વિધિ નખે દ્વેત નહીં ધંધા. આ કરવાનું છે ને નથી કરવાનું, એવા 2 ભાગ નથી. આપણે શું કહીએ, ડૉક્ટર આગળ જાય ને કે બહુ શરદી થઈ ગઈ, કે તમારે છે એ ઠંડુ કાંઈ ખાવું નહીં, આઈસ્ક્રીમ ખાવો નહીં, ઠંડા પીણા પીવા નહીં, અને તમને જે કંઈ એવું લાગતું હોય કે જે ઠંડી વસ્તુ છે, દૂધી કે એનું કે, તો એનું તમારે દૂધીનો હલવો કે દૂધીનું શાક કે એવું ન ખાવું કે, અને ગરમ વસ્તુનું સેવન કરવું. આ કરવું અને આ ન કરવું. એ કે બહુ શરીર વધી ગયું છે, કે તમે ઉપવાસ કરો, કસરત કરો, તો એ કરવું અને ખાવાનું ઓછું કરવું. એટલે આ ન કરવું, જેને કીધું વિધિ એટલે કરવું, નખેદ એટલે ન કરવું. એવા 2 વિભાગ થાય. આપણે ઘરમાં જઈએ તો ચપ્પલ બહાર કાઢી નાખવાના કે ઘરમાં નથી પહેરવાના, બહાર જાઓ તો ચપ્પલ પહેરવાના, એ વિધિ. નખેદ એટલે ચપ્પલ ઉતારી નાખવા. દરેક વસ્તુની અંદર કરવું શું અને ન શું કરવું, એ 2 વસ્તુ છે. તો વિધિ નખે દ્વેત નહીં દ્વંદા, એવો ત્યાં દ્વેત નથી કે આ કરવાનું ને આ ન કરવાનું, એવું કાંઈ છે નહીં. તો એ કે ત્યાં દ્વેત નથી. આવી રીતે કરીને દ્વેત ભાવને કાઢી નાખ્યો. હવે 2 પક્ષે આપણે આ ચોપાઈ વાંચી. કૈવલધામ આવું છે, જેવું કૈવલધામ છે એવો અંશ તૈયાર થાય તો ત્યાં જઈ શકે. અંશે પણ એવું તૈયાર થવાનું. જેવું આ વર્ણન કર્યું, કોના માટે કર્યું છે? હે સુખરામી, કે તમે બધા જો કૈવલધામ જવાની ઈચ્છા રાખતા હો તો તમારે અંશે થવું પડે, અને અંશે આ સ્વભાવનું થવું પડે. અંશે મલિન સ્વભાવનું થવાય નહીં. અંશે છે એ અસ્મિવાળું ન થવાય અને અસ્તિત્વ થવું પડે. આવી રીતે કરીને એની વાત કરી. પછી એની આગળ વાત ચલાવી. આનાથી આગળ જાય કે 6ઠ્ઠી ચોપાઈમાં શું કહે છે? હદ બે હદ નહીં આદ્યનંતા, સદગુરુ લક્ષ લહે કોઈ સંતા, આરન પારન દૂર નેડા, હે જો કાચો પુષ્ટ પરોડા. હદ બે હદ નહીં આદ્યનંતા, સદગુરુ લક્ષ લહે કોહુ સંતા, આરન પારન દૂર નેડા, હે જો કાત્યો પુષ્ટ પરોડા. આ કેવલધામમાં હદ બેહદ પણ નથી, તેમજ આદ્ય અને અંત પણ નથી. આમ છે છતાં કોઈ સંત સદગુરુ લક્ષ વડે તેને જાણી શકે તેમ છે. આ જાણરૂપ જાણવાનું પદ આર પાર એટલે કે આ બાજુ તથા તે બાજુ સિવાયનું હોય, દૂર પણ નથી તેમજ પાસે પણ નથી. આમ આ પદ સમજવાનો કોઈ પણ પ્રકાર આ પ્રમાણેના ન્યાય કરીને નથી. ત્યારે સમજવું કેવી રીતે? તેનો જવાબ એ છે કે આ સકર્તા પદ અડોળ, અદ્વૈત, સહેજા સહેજ રૂપ હોય, જેમ છે તેમ જેવું છે તેવું સંપૂર્ણ પુષ્ટ પરોડા એટલે અતિ પ્રૌઢ ગતિ રૂપે ભરપૂર ઠસરસ હોય, જેમાં કોઈ પણ વધઘટ થતી નથી, એવું આ અતિ દિવ્ય પદ હોય. સદગુરુ લક્ષ વડે જ તેને સમજી શકાય છે. આવી રીતે 6ઠ્ઠી ચોપાઈમાં કીધું. અને જે વર્ણન કર્યું છે મેં અત્યાર સુધીમાં, એ મેં પહેલાં લખી નાખ્યું છે કે 4થી અને 5મી ચોપાઈની અંદર વર્ણન કે કેવલધામનો સ્વભાવ કેવો છે, અંશનો સ્વભાવ કેવો છે, એની વાત કરી દીધી. ત્યાં કોણ નથી જઈ શકતું? તો કે બ્રહ્મા, વિષ્ણુ, શંકર, આદિ શક્તિ ને નિરંજન. જે અંશે નથી ત્યાં એ કોઈ જઈ શકતું નથી. અને આ 2 વસ્તુ કેમાં માનવાની? કે અંશે આવી રીતે રહેવાનું છે જેવો કેવલધામ છે એવું. અંશ પક્ષ અને કર્તા પક્ષ, કેવલ કર્તાના પક્ષે પણ આ 2 વસ્તુ સરખી સમજવી. આજે મેં 3 વસ્તુનો વિસ્તાર કર્યો તમારી આગળ. જે લખ્યું છે એ મુદ્દા લખ્યા બીમાં ચોપાઈ 4 અને 5ના વિશે. હવે
સિંહની અંદર ચોપાઈ છઠ્ઠી આવી છે, ત્યાં કેવલધામમાં કોણ જઈ શકે, કોના દ્વારા? હદ બેહદ એ શું છે અને અનહદ શું છે એનો વિસ્તાર પાછો નીચે છની ચોપાઈમાં કર્યો અને એમાં સદગુરુ અને પરમગુરુ દેખાડ્યા. આ છે જોતા જાજો અને હું વર્ણન કરું છું એને સાંભળતા જજો, એટલે તમને ખબર પડે છે કે જે મેં લખ્યું છે એનું જ અહીંયા વર્ણન કરું છું અને એ જે ચોપાઈમાં જે આવે છે એનો વિસ્તાર કરું છું, એના સિવાયની બીજી વાતો કરતો નથી. આ તમને ધ્યાનમાં રહે. એને કીધું હદ બેહદ નહીં આદ્યનાંતા. હદ કોને કહેવાય? બેહદ કોને કહેવાય? હવે હદ બેહદની ઉપર કાંઈ છે કે જેમાં કેવલધામમાં હોય તે કે અનહદ. અનહદ કેવલધામમાં છે, હદ અને બેહદ એ કેવલધામમાં નથી. કે તો કે હદ કોને કહેવાય? તો કે હદના ઉદાહરણ આપ્યા, 1 2 3 એમ એને કીધું ચોપાઈ છે એના પેટામાં. હદ કોને કીધું? તો કે તારા શરીરના વિષયમાં તારે જાણવું હોય તો હદ છે એ શરીર છે, તો એનો જે તું શ્વાસ લેશો, પ્રાણ લેશો, એ બેહદ છે. એ ક્યાં સુધી બહાર જાય છે, ક્યાંથી અંદર લેશો તું એ ખબર નથી. તારો જ અનુભવ કરે કે હદવાળો તો તું છો, તારો જેટલી ઊંચાઈ છે, તારું જાડાઈ છે, તારું છે એ વજન છે, એ પ્રમાણે તું હદમાં છો, એની બધાને ખબર પડે. રૂપ રંગ આ તે એ બધું હદમાં આવે. અને જે બેહદ છે એ તારો શ્વાસ છે. તને ખબર છે આ શ્વાસ ક્યાંથી નીકળીને તને મળ્યો? અને આ શ્વાસ તું જે કાઢે છે કયું ઝાડવું લેશે? આપણે જે કાર્બન ડાયોક્સાઇડ કાઢી લઈએ એ પાછા વૃક્ષો લેતા હોય, એ શ્વાસ એનો છે. તો એ લીમડો લેશે, એ આપણે નાળિયેરી લેશે કે એ આંબલી લેશે કે આંબો લેશે, આપણને ખબર નથી. એટલે એને કીધું બેહદ. જે આપણે બેભાનમાં હોય ને તો એને જાણી ન શકીએ, એટલે બેહદ. અને મેં જે હમણાં શ્વાસ લીધો એ ક્યાંથી આવ્યો? આંકડામાંથી આવ્યો, પલાસમાંથી આવ્યો, નાળિયેરીમાંથી આવ્યો, આંબામાંથી આવ્યો, ઓલા કરમલા થાય છે એમાંથી આવ્યો? એ કે જેમાં ક્યાંથી આવ્યો? ઘાસમાંથી આવ્યો? તો એ મને ખબર નથી. એટલે એને કીધું બેહદ. જો તારી અંદર જ તને દેખાડું. હવે પછી કીધું કે અનહદ કોણ છે? તો કે અંશ. અંશની હદ અને બેહદથી પાર છે. એ કે એ જો જાગૃત થાય તો હદ નહીં જાણે અને બેહદ નહીં જાણે અને પોતાના સ્વરૂપને જાણે, અનહદને જાણે. તો અંશને જાગૃત કરવાની રીત પરમગુરુ અહીંયા લખી છે. તારે કેવલધામ જવું છે, હે સુખરામ, હે વિઠ્ઠલદાસ, આ બધાને સંબોધીને આપને બધાને કહે છે કે તો તમારે બધાને કેવલધામ જવું પડશે. હે લક્ષ્મીબાઈ, એ કે તમારે કેવલધામ જવું હોય, તમે બધા બહુ બધે ફરીને આવ્યા છો, તમે કેટલાય ધામમાં ફરીને આવ્યા છો, પણ તમારું મૂળ સ્વરૂપની તમને ખબર નહોતી, એટલે તમે બધા હદથી ઉપર ગયા, બેહદ સુધી પહોંચ્યા. પણ અનહદ શું છે? એ ચેતનના પક્ષનું છે. કે હદ શું છે? તો કે બધું સગુણ હદમાં છે, નિર્ગુણ બેહદમાં છે બ્રહ્મ, અને કૈવલ કરતા અનહદ છે. એનો પક્ષ લઈએ આપણે. હવે કીધું અહીં હજી અમને શરીર વિશે થોડું સ્પષ્ટ સમજાવો. કે કોઈ એવું કીધું, તરત જ વિઠ્ઠલદાસે કીધું કે પરમગુરુ કે આ તમે જે સમજાવ્યું હદ બેહદ ને અનહદ, એને અમને હજી થોડું વધારે સ્પષ્ટ સમજી શકીએ અમારી, અને અમારી સાથે બીજા પણ છે, એ તો તમે એને અમને સમજાવો. એટલે એને કીધું જો તારા કાન છે ને એ હદવાળા છે, એમાં જે શબ્દ આવે છે ને એ બેહદ છે. કે અને એને સાંભળનાર જે અંશ છે ને એ અનહદ છે. કે એવી રીતે એને કાન વિશે સમજાવ્યું. કે હજી અમને કંઈ સ્પષ્ટ થતું નથી હજી, કે મને થોડુંક હજી ઓર સમજાવો ને, કે હજી કોઈ એવો કોઈ હોય જેને એટલી બધી બુદ્ધિ નથી હાલતી, તો એને સ્પષ્ટ થાય એટલા માટે તમે કહો. તો કે જો આંખ તારી તને દેખાય છે એ હદમાં છે, હદની અંદર આંખ છે. કે તારી દ્રષ્ટિ જો એ બેહદ છે. કે ક્યાંય સુધી જોવે છે? નદીની પેલે પાર જોવે છે, ચંદ્રને જોવે છે, સૂર્યને જોવે છે, તારામંડળને જોવે છે, નક્ષત્રોને જોવે છે, પ્લેનને જોવે છે, હેલિકોપ્ટરને જોવે છે, દૂર સુધી ધજા દેખાય છે એને જોવે છે. જે તું દરિયા કિનારે ઊભો અને સ્ટીમરોની ઉપર જે એના સઢો છે એને જોઈ શકે છે, પણ તારી આંખ ત્યાં નથી જઈ શકતી, તારી દ્રષ્ટિ જઈ શકે છે. તો એને કીધું કે તારી દ્રષ્ટિ છે એ શું છે? તો કે બેહદ. પછી કે જોનાર, તો કે અનહદ. તું નો હો તો આમાં આંખે કાંઈ કામ ન કરે ને દ્રષ્ટિ કામ ન કરે, એટલે તું પોતે અનહદ છો. એવી રીતે એને પાછી ઘણી વાતો કરી, ઝીણી ઝીણી વાતો. એટલે આ ઉદાહરણ આપવા માટે કીધું કે પરમગુરુ કોને હદ અને બેહદ એને ઝીણી ઝીણી બાબતોથી સમજાવે છે. આ રીતે જ્યારે સમજતા પહેલાંની જે બુદ્ધિ હતી એ બુદ્ધિ કુશાગ્ર થઈ ગઈ, સમજ વધી ગઈ, એનું હવે ધ્યાન હદ અને બેહદથી ઉપર વહી ગયું, અનહદમાં જ વહી ગયું. ક્યાં જો હોય કે અનહદમાં અંશ છે, એ અંશનો હોય તો અંશ સાંભળનાર છે વાણી,
અંશ જોનાર છે, અંશ અનુભવનાર છે, અંશ સ્વાદ લેનાર છે, અંશ સુગંધને વગેરેનું પારખનાર છે કે એમ કરીને દરેક ઇન્દ્રિયની વાત કરી. એના જે છે એ વિષયો સમજાવ્યા અને એમાં મૂળ પોતે અંશ ફરતો નથી, વિષયો બધે ફરી ગયા. જ્યારે એ કાન હારે જોડાણો ત્યારે સાંભળનાર થઈ ગયો, અંશ જ્યારે છે એ આંખ હારે જોડાણો ત્યારે જોનાર થઈ ગયો, અંશ જ્યારે છે એ જીભ હારે જોડાણો તો સ્વાદ લેનાર થઈ ગયો, અંશ જ્યારે પગ હારે જોડાણો તો ચાલનાર થઈ ગયો. એ કે જો અંશ ઈનો એ છે પણ એનું રૂપ બદલાયા કરે છે, કે જેની સાથે જોડાય છે એને એ ગતિ આપે છે ને એને જીવન આપે છે ને એના જીવનથી પોતે એને એની જાણ મેળવે છે. આવી રીતે કરીને ચાસમી લે છે એ કે દરેક અંગની અંશ. એટલે તારું સ્વરૂપ કેવું છે એ કે તો કે તારું સ્વરૂપ અંશ છે, તારું ક્યારે મૃત્યુ નથી, તું જન્મતો નથી, તું મારો સજાતીનો છે એમ કરીને અંશ છે એ જળને પણ જીવન આપે છે. એમ કરીને તમારા બધાના જે સ્વરૂપની વાત છે સ્પષ્ટ સ્વરૂપની વાત સમજાવે છે એ કે પરમ ગુરુ અહીંયા બધાને વાત સમજાવે છે કે આપણું મારું ને તમારું જો જુઓ તો આપણું અંશ સ્વરૂપ છે એ કેવું છે કે નિરાળું સરસ મજાનું છે એ કે એ બધું કરે છે છતાંય સાધનોથી કરે છે અને પોતે પોતાના સ્વરૂપે જ રહે છે. એ એમાં વિખાઈ જતું નથી કે જો આવી રીતે જાણી લે તો એની વૃત્તિ છે એ એક જ બાજુ લાગશે. તો આ જ પ્રદેશ છે એ સાચો પ્રદેશ છે કે તારે જો અંશે થવું હોય તો તારે આ જ વિષયની અંદર જવું પડશે કે તું સાંભળનારને ઓળખે છો, શબ્દને જાણે છો, શબ્દમાં ભરેલી વાત છે, મને આ ખીજાય છે કે પ્રેમ કરે છે એને તું શબ્દમાં જાણી શકે છો. દ્રષ્ટિથી મને કુદ્રષ્ટિએ જોવે છે કે સુદ્રષ્ટિએ જોવે છે એ તું જાણી શકે છો. આ બધું જાણનાર તું પોતે અંશ ચોખ્ખો છો કે એને કાંઈ પણ લાગતું નથી એવો તું પોતે તારા સ્વભાવે જ્યારે થાય ચેતન સ્વભાવે ત્યારે તને ખબર પડશે કે હું જડ શરીરને કેમ ચલાવું છું, એની યંત્રણાને તું જાણી શકીશ. આ કાન કેમ સાંભળી શકે છે, એમાં પડદા કેવી રીતે ગોઠવ્યા છે, એમાં ક ખ ગ ઘ, પછી એમાં કાના માત્ર આ ઇંગ્લિશ બોલે છે, આ જર્મની બોલે છે, એ તને કેમ ખબર પડી જાય છે, આ સારું બોલે છે, આ ખરાબ બોલે છે, કેમ ખબર પડી જાય છે. જો અંશ જાગે તો એને દરેક વાતની ખબર પડી જાય કાનના વિષયમાં. એવી રીતે જો અંશ જાગ્રત થઈ જાય તો અંશની એટલે અતિ ઉજાગ્રત થઈ જાય તો આંખના વિષયમાં એને બધી જ ખબર પડી જાય, દ્રષ્ટિના વિષયમાં ખબર પડી જાય, એના સ્વભાવના વિષયમાં ખબર પડી જાય, એના શરીરની અંદર રહેલા દરેક સંચ એટલે દરેક એના મશીનોની હૃદય છે, કિડની છે, લીવર છે, કંઠ છે, વાણી છે, ચક્ર છે, ચક્રની અંદર આવેલા દેવતાઓ છે, એની અસરો છે, એના પ્રાણ છે, 49 વાયુ છે, શ્વાસ કેવી રીતે લેવાય છે, કેવી રીતે છોડાય છે, એની બધી જ એને ખબર પડી જાય. એવો એ જાણવાળો થઈ જાય કે જો અંશ જાગ્રત થાય તોય કે કેમ કે અનહદ છે. આ વાત આના પેટામાં કરું છું કે તમારે ત્યાં કેવલધામ જવું છે તો તમારે પાત્ર થવું પડશે ને કે આપણે એના પાત્ર થાય. એ જે ઈચ્છે છે એવા નિયમો આપણે ધારણ કરીએ, એવો સ્વભાવ ધારણ કરીએ, અથવા હું છું એને હું પ્રગટ કરું તો હું એને યારે જઈ શકું ને, એની સાથે રહી શકું ને. હું મારા સ્વભાવમાં રહું અને તો એના સ્વભાવની સાથે હું મેચ ન થાઉં, હું આ બાજુના ભોગ ભોગવવામાં રહું તો એ ભોગી નથી, યોગી અને ભોગીથી પર છે. એવાની સાથે મારે રહેવું હોય તો યોગમાં જાઉં તોય હું ત્યાં ન જઈ શકું, ભોગમાં જાઉં તો પણ ન જઈ શકું. યોગ અને ભોગ બંનેને સમજીને બંનેને બાદ કરીને એના ઉપર જાય તો અંશે થવાય. આવો અંશ છે એ ત્યાં જઈ શકે છે. આવી વાતો ચાલે છે. 4.5 મહિના કરવાની છે જી એ લોકોને. આપણે તો કેટલા થાય એનું ખબર નહીં, આપણે તો 1 કલાક અઠવાડિયાના આપણે 3 કલાક બેસીએ બધા, એમાંય તે 3 કલાકમાં અડધો કલાક પોણો કલાક છે એ તો બીજી બધી વાતોમાં વયો જાય. સત્સંગના મૂળ સમય જે પરમ ગુરુ અને આ બધા વચ્ચે સંવાદ છે એ તો આપણે અઠવાડિયામાં 2 કલાક કરીએ, અને એમાંય તે પછી રજાઓ આવે કે કાં કુંભમાં ગયા ના લગ્ન આવ્યા ને એમાં રજાઓ આવે તો એ પાડીએ આપણે. જો સળંગ હાલે તો અઠવાડિયામાં આપણે છે એ 2 કલાક, એમ આપણે 4 અઠવાડિયામાં 8 કલાક સુધી આપણે આ સત્સંગ કરીએ છીએ. તો એની તો 4.5 મહિના કર્યો છે. એમાં ખાવા પીવાનું હુવાનું બાદ કરીએ તો રોજના 10 કલાક સત્સંગ કરતા, કારણ કે સત્સંગ માટે જ ગયા હતા. જે સત્સંગ માટે ગયા હોય એને ખાવા પીવા ઉપર મોહ ન હોય, એને હુંય નથી. રાતના 12 વાગે સવારમાં 4 વાગે બેસી જતા હોય,
બહારથી અમે સંઘનું કામ કરતા, RSSનું કામ કરતો, તો એટલી બધી પ્રીતિ હોય. અમે રાતે 12 વાગે હોઈ અને 2 વાગે હું જાગી જતો, મહિનો દિવસ એ જ કામ કરું છે. અને બપોરે હોઈ નહીં, 2 કલાકની ઊંઘની અંદર, કારણ કે એ કરવું છે દેશભક્તિનું, એવી તમન્ના હોય એટલે ઊંઘને પણ ભગાડી દઈ. ખાવા પીવાની અંદર એ જેટલું પર્યાપ્ત, જેટલું જોતું હોય શરીરને એટલું જ આપી, વધારે ખવડાવી તો હુવે શરીર, સમજાણું? તો જે કામ કરતા એની અંદર રસ હોય. એટલે આ જે લોકો આવ્યા હતા એ કઈ રસ વગરના નહોતા. કેટલાય લોકની અંદર ભટકીને થાકીને આવેલા અંશો હતા. હું તો કહું અમે 2 કલાક હુતા હતા, એ તો 1 કલાકે હુતા નહીં હોય. આ જો આટલી બધી તીવ્રતા હોય તો માણસ હુએ નહીં. બહુ પૈસા જેને કમાવો નહીં, રાત દી એનું એ ગાંડા જેવો થઈ ગયો હોય. જેને છે એ ડૉક્ટર થવું છે, મોટી હોદ્દા ઉપર જવું છે, IPSની પરીક્ષા આપવી છે એને, તો એ લોકો રાત દિવસ હુતા ન હોય ને મહેનત કરતા હોય, એને ઊંઘને ભગાડી દે એ લોકો. તો આ બધા આવ્યા હતા, એને તો કેવલ ધામ જોઈએ છે, તો એને હું ભગાડ્યું છે, એની બધું ઊંઘને ભગાડી છે. ખાવા પીવાની અંદર છે એની ઉપર ધ્યાન નહીં દીધું હોય. નાવા ધોવાનો સમય છે એ ઓછો કરી નાખ્યો. ઓલો 1 કલાક નાતો હોય તો કે 5 મિનિટમાં નાઈને કેમ નીકળું, એ જ ઊંધીનું હોય. પછી કે એટલું જ ખાવ જેથી કરીને સંદાસમાં વધારે ના બેસવું પડે. તમે ખાવ વધારે, આ તે તો પાચનની શક્તિ ને આ તે એમાં સમય વધારે વયો જાય. તો કે એટલું બધું બારીકાઈથી આ લોકોએ ત્યાં કામ કર્યું છે. તો એની 4.5 મહિના જે કાઢ્યા છે, તો આપણે ને એની વચ્ચેનો સમય જોઈશું તો પરમગુરુનું જ્ઞાન પાછું પરમગુરુ સમજાવે એવી જ મારી આગળ વાણી ન હોય, વાત ન હોય. હું તો ગ્રંથ વાંચીને જેટલું મને આવડે, જેટલો એનો અભ્યાસ કરીને, હોમવર્ક કરીને જેટલું આવ્યો એટલું તમને કહું. પરમગુરુને કઈ હોમવર્ક કરવાનું નથી, એને તો સીધી જાણ જ આવે છે, સીધી. તો એ તો કેટલી સ્પષ્ટ આવતી હોય, કેટલી ચોખ્ખી આવતી હોય, કેટલા અંશો સમજીએ કે એવી આવતી હોય. તો એને જો 4.5 મહિના જોઈએ તો આપણે 4.5 વર્ષ જોઈએ આ વાતને સમજતા. કદાચ તોય જેમ તમારે સમજવી, મારે સમજાવી, તોય તકલીફ પડે. તો આ એક હારે રહેવાની વાત કરું, 4.5 વર્ષ. હો, તમારે આને છોડીને જ નહીં જવાનું, આમાં બધું કરવાનું. ખાવાનું અહીંયા આવે, 4-5 સંદાસ બાથરૂમ છે, અહીંયા હોવાનું ને અહીંયા એ ઘડીક આવી રીતે કરીને 4.5 વર્ષ સુધી આપણે કરી. ત્યારે આ 18 ગ્રંથનો સ્પષ્ટ ઉપદેશ, અંશે થવાની રીત અને પદ્ધતિ અંશે થઈ જાય એવું લાગે. કદાચ આનો આપણે સમય ઓછો કરી નાખશું, જલ્દી થઈ જાય એવું કરશું. નકર તમને એમ થાય કે આટલું મોટું સારું કેમ થશે, એટલે વજન નથી દેતો. પણ એને કીધું થોડી આરત હશે ને, પરમગુરુએ કીધું તો તમારા ઘરમાં હું આવીને તમને જાણ આપીશ. જાણ ક્યાં, મારી વ્યાપક છે કે હું તમને સમજણ આપીશ, તમને તૈયાર કરું છું કે. એટલે એ તૈયાર કરે છે આપને. હદ બેહદ નહીં આદ્ય ને અંત. પછી પહેલાં કીધું હદ બેહદ ને અનહદ, પછી આદ્ય અંત. જેનો જન્મ નથી, જેનું મૃત્યુ નથી, જેનું સર્જન નથી, જેનું વિસર્જન નથી, જે ઉત્પન્ન થતું નથી, જે નાશ નથી થતું, એને કીધું આદ્ય અને અંત નથી. શરૂઆત નથી અને એન્ડ નથી, કે અંત નથી. આ વાત કરી. સદગુરુ લક્ષ્ય લહે કોઈ સંતા. પછી કોને લેવાનું કીધું ખબર છે? કે બધા નહીં લઈએ, કે સંત હશે એ લેશે. કે તો જે તમે બધા આવ્યા છો એ કે તો સંત છો, એ કે એમ કીધું એને. ત્યાં જે આવ્યા હતા બધા એ કે સંત જ છો તમે બધા. અને જે અહીંયા રહેતા હતા સારસામાં એ બધા સંત હતા. અને રઘુરામજી મહારાજની કૃપાથી આપણે બધા સંત જ થઈ ગયા છું એની દયાથી. એમ રઘુરામજી મહારાજ અહીંયા છે તો એનો શ્વાસ તો આપણે લીધો ને. અહીંયા વિષ્ણુદાસ થઈ ગયા, અહીંયા શાંતિદાસ થઈ ગયા, સરજુદાસજી અહીંયા રહેતા હતા, અહીંયા અવિચલદાસજી થઈ ગયા. હજી સંતો છે તો એનો શ્વાસ લઈ તો આપણે તે જેનો શ્વાસ લઈને એની જેવા થઈ જાય. એટલે આપણે બધા સંત જ થઈ ગયેલા છીએ. એટલે પછી એમાં આપણું નામ લખાઈ નાખ્યું કે આપણે લઈ શકશું એમ. એટલે સંતોષ થાય કે હા અમે પણ લઈ શકશું, નકર ના ઉંચકી શકીએ. આ સદગુરુ લક્ષ્ય લહે કોઈ સંતા. સદગુરુના લક્ષ્ય. સદગુરુ કોણ છે એનો વિષય આમ મેં બતાવ્યો. સત શુદ્ધ અંશ છે, અલ્પ જાણવાળો. સંતની વાત નથી અહીંયા, સદગુરુની વાત છે. આ સંતો લે પણ કોના આધારે લેશે? તો કે સદગુરુના આધારે. સદગુરુ કોણ છે? તો કે વ્યાપક સ્વરૂપ છે બે. સદગુરુ ને પરમગુરુ જાણ રૂપે છે. સદગુરુ છે એ શુદ્ધ અંશની અલ્પ જાણ છે. શુદ્ધ અંશ જે થાય એની જે જાણ આવે એ સત છે. ચંદ્ર અને સૂર્ય નાડી જે ચાલે છે એને ચરણ કહેવાય. આ હાલે તો આ હાલે,
આ બંધ થઈ જાય તો આ ના હાલે. એટલે ચરણ હાચા કયા તે ક્યાં, પણ હવે એને કે આ બે હાલે છે જે એની પર જાણ ન આવે, અંશની સુજાણ ન આવે તો આ બે બંધ થઈ જાય, ખાલી હવા છે ખાલી. પછી એને આપણે વેન્ટિલેટર ઉપર કોઈને રાખ્યા હોય ને હવા ભરીએ એનાથી જીવે નહીં. વેન્ટિલેટર ઉપાડી લો, કારણ કે અંશની જાણ વહી ગઈ છે. જાણરૂપ ચરણ, આ પગ નહીં, આ પ્રાણરૂપ ચરણ નહીં, જાણરૂપ ચરણ છે એ પરમ ગુરુના છે. હવે એના ચરણમાં જવું છે, જાણના સુજાણના. કઈ છે જાણ? તો કે મહદ સુજાણ જાણ સ્વરૂપ અને અંશને કેવલ કરતા સાથે મેળાપ કરાવનાર એ કેવા છે? તો એ કે પરમ ગુરુ છે. અહીંયા સદગુરુ લક્ષ્ય લહે કોઈ સંતા, સંતને લેવાનો લક્ષ્ય છે. પરમ ગુરુ મળશે તો આપણે બધા સહજ આ લક્ષ્યને પ્રાપ્ત કરી શકશું. અને પરમ ગુરુનું સ્વરૂપ વર્ણવ્યું કે જાણ સાથે આપણે એક થવાનું. પરમ ગુરુની જાણ ક્યાં પડી છે? તો કે ગ્રંથમાં. ગ્રંથમાં અક્ષરો સિવાયનો જે જાણનો વિભાગ છે એને લઈ લેવાનો. અક્ષરોને ચોંટવાનું નહીં. અક્ષરોને ચોંટીને તો પાછા ગ્રંથની આપણે એવી હેબિટ પડી જાય કે ગ્રંથનો પણ વ્યસન થઈ જાય. વાત સમજી લીજો. પહેલાને દારૂનું વ્યસન થઈ ગયું છે, કોઈને દૂધનું, આપણે ખાવાનું વ્યસન જ છે એક, આ વ્યસન પડ્યું છે. આપણે પછી શ્વાસ લેવાનું વ્યસન થઈ ગયું છે. આ બધા વ્યસન છે. અંશને કોઈ શ્વાસની જરૂર નથી. અંશે જ્યારે થાય ત્યારે શ્વાસની જરૂર. આ વ્યસન છે અંશને થયેલું. પછી આ શરીરને થયેલું વ્યસન છે ખાવું અને પીવું. એવી રીતે કોઈ દારૂડિયો છે, કોઈ બીડી પીવે છે, કોઈ બીજા વ્યસનો કરે છે. તો એ વ્યસનો છે, એ કે વ્યસનો છે એવું વ્યસન છે એ ગ્રંથના અક્ષરોની અંદર ખૂતી જાય અને ગ્રંથને લઈને માથે ફર્યા કરી તો એને વ્યસન કહેવાય. એની અંદરથી જે જાણ લઈએ કે એને વ્યસન ન કહેવાય. એ સ્વરૂપ સુધી પહોંચે. એટલે ગ્રંથને વાંચતા વાંચતા એની અંદર સૂક્ષ્મ વસ્તુ શું છે એ કાઢવાની. શરીરની અંદર તો એવી રચના સરસ મજાની પરમ ગુરુએ કરી છે. પછી પાછું કીધું કે સદગુરુ ને પરમ ગુરુનો બેનનો ટૂંકમાં પરિચય કરાવ્યો. બે જાણ સ્વરૂપે છે. એ સ્થૂળ દેહ રૂપે નથી, પણ જેમાંથી જાણ મળે ને એ સમજવાનું પરમ ગુરુ. ટીવીમાં તમે બેઠા હો ને તમને જાણ મળે કે આ હું ગોતતો તો આ જાણ એ ટીવીમાં આવી ગઈ. હું આ વિચાર કરતો હતો, આ મને પ્રશ્ન ઉકલતો નતો, એમાં આ સંતે આ જ વાત કરી દીધી. એટલે એ જાણ આવી એટલે સમજી લેવાનું આ સદગુરુ. વ્યક્તિ નહીં, જાણ. પછી તમે ગ્રંથ વાંચતા હોય તમને ઉકેલ આવવા મળે કે ઓહો, ગ્રંથની અંદર તો મારું સ્વરૂપ આવી રીતે બતાવ્યું. એટલે સમજી લેવાનું કે આ જાણ પરમ ગુરુનું સ્વરૂપ. એ મને હવે આમાંથી કહેતા, મને હવે પરમ ગુરુનું સ્વરૂપ આમાંથી ગોતતા આવડી ગયું. જે બૈરાઓ હોય હોશિયાર એને દૂધમાંથી ઘી ગોતતા આવડી જાય. એ જુદું પાડી દે. જે ઔષધિનો જાણકાર વેદરાજ હોય એ વનસ્પતિની અંદરથી ઔષધિ જુદી પાડી દે. અને જે ખાણીઓ હોય એ ખાંડની અંદરથી જાણનારો જે ઝવેરી હોય એ ખાંડની અંદર પથરામાંથી હીરા જુદા પાડી દે. એમ જ આ ગ્રંથની અંદરથી આપણે છે એ જાણને જુદી પાડવી. એ જ પરમ ગુરુનું સ્વરૂપ. એ 24 કલાક હારવાર રાખવાનું. ગ્રંથ ઘરે મૂકી દો તો 24 કલાક પરમ ગુરુ તમારી સાથે રહે. ઉતા હોય તોય રે, જાગતા હોય તો રે. એને આપણે અત્યાર સુધી જાણતા નહોતા, હવે જાણી ગયા છે તો એને ઓળખી જાય. આપણે હારે તો રહેતા જ હતા, આપણે જીવન તો આપતા જ હતા. પરમ ગુરુ જીવન આપવાનું તો કામ એને રાખ્યું જ છે. નકર તો કીધું ના મરી ગયા. અંશને જાણ કોણ આપે? તો અંશને જે જાણ મળતી હતી એ રૂપે તો આપણે રહેતા, પણ હવે આપણે એને ઓળખીએ છીએ. પેલું નાનું છોકરું હોય ને એને માતા પિતા બધું ખવડાવતા પીવડાવતા હોય, નવા કપડાં એને નવરાવી ધોઈને પહેરાવતા હોય એ બધું. પણ એને ખબર પડે કે હું હવે મોટો થઈ ગયો છું, પોતાના હાથે પહેરતા આવડી જાય. પણ મારા માતા પિતા આટલી સેવા કરે છે મારી, એનો ઉપકાર એ જ્યારે સમજી શકે ત્યારે કે એમ મને પરમ ગુરુ અત્યારે નાના બાળક છે, મારી બુદ્ધિ બાળક જે છે, મારું એટલું પરમ ગુરુ ધ્યાન રાખે છે. એ ડગલે ને પગલે જો તમને દેખાય તો સમજી લેવાનું પરમ ગુરુ તમારી સાથે છે, તમને છોડીને જતા નથી અને તમે પણ અંશે છો. એ વાત જેમાંથી સમજવા મળે એ આ 18 ગ્રંથો છે. પારાયણ કરીએ છીએ, વાંચન કરીએ છીએ, એની કથા કરીએ છીએ, જે કહેવાય, પણ એનો સત્સંગ કરીએ છીએ. એને આપણે પીએ છીએ, પીને પાછા પચાવવાનું છે. આ બધી વસ્તુ મોઢાથી પીવાની નથી, કાને પીવાનું છે અને હૃદયમાં પચાવવાનું છે. પચાવવાની જગ્યા છે, સમજણમાં પચાવવાનું છે, બુદ્ધિની અંદર પચાવવાનું. જેટલું પચ્યું એટલું સારું, એ આપણું. અને પચ્યું નહીં તો બધું મોળ થઈ જવાનું છે. હું જેટલી વાત તમને બોલું
અને એ વાતની અંદર તમને સમજણ થઈ જાય, એ સમજણથી તમે પાછા ગ્રંથ વાંચશો અને ગ્રંથનો અભ્યાસ કરશો તો એ તમને પચવા મળશે, પાચન થશે. પાચન થશે એટલે રોગ પ્રતિકારક શક્તિ વધશે, શરીર હુષ્ટપુષ્ટ થશે, રોગ આવશે નહીં. આ ભવરોગ સહિતના રોગ મટી જશે. આને પચાવીએ તો ભવરોગ સહિતના બધા જ રોગ મટી જશે. અને પછી કેવા થશું? નિરોગી. આવા નિરોગી થવા માટે ગ્રંથ વાંચ્યું હતું. કીધું પછી કીધું પછી જાશું ક્યાં કે તો કે આ સદગુરુ લક્ષ્ય લહે કોઈ સંતા. પછી કીધું આર ન પાર ન દૂર ન નેડા. પરમગુરુ હવે દૂર નથી કે તું આ રીતે સમજે તો તારી હારે રહેશે ને. મેં કહી દીધું દૂર જો તું માને તો દૂર કેવલધામમાં, અને તું જો સમજે તો નેડા તારી હારે 24 કલાક રહેશે. હા, એ પાછું કહી દીધું. જે વિષય હાલતો તો મેં સમજાવ્યો કે તારી હારે 24 કલાક પરમગુરુ રહેશે એટલે એટલા નજીક છે. અને તું જો સમજી શક્યો તો એ કેવલધામ છે. અરવો ખરવો નિખરવો માઇલ દૂર હોય તો એ તને તો એ અંતર છે એ ઓછું ને એના કરતા એ દૂર. પણ જો તું સમજી ગયો તો તારી નજીક જ છે, એ દૂર જતા જ નથી. એવી રીતે કીધું દૂર ન નેડા. પછી આર ન પાર. આર પાર કોને કહેવાય? આ નદી છે, આ બાજુનો કાંઠો આર કહેવાય અને પેલી બાજુનો કાંઠો પાર કહેવાય. આ સંસાર રૂપી સાગર છે એનો આ કાંઠો છે, સંસારમાં છે એ આર છે, અને કેવલધામ જાય એ પાર છે. તો એ કે કેવલધામે જવાનું નથી, આર ને પાર બે છોડી દેવાનું. તારી પાસે કેવલ રહેશે. જો ઈ આપણે આગળ રહે તો આર પાર બે મટી જાય, મારે ત્યાં જવાનું મટી જાય. ઈ સાથે રહે તો ઈ અહીંયા છે ને ત્યાંય છે. પેલા કીધું ભાઈ અમદાવાદથી કોઈ અહીંયા આવ્યું હોય અને અમદાવાદથી આવ્યું ત્યાં 8 વાગ્યા હોય પછી અહીંયા પોગે અને 10-11 વાગી ગયા ને વંદે ભારતમાં આવ્યો 2 કલાકમાં અહીંયા પોગી ગયા. તો એ જે અમદાવાદમાં સૂર્ય જોવે છે એ જ સૂર્ય પાછું સુરતમાં દેખાય છે. સૂર્ય ફરીને જ જતો. સુરત ભલે આવી ગયું, અમદાવાદ ને સુરત બે સ્થળ ફરી ગયા, આર પાર ફરી ગયું, પણ સૂર્ય એનો જ છે તમારી સાથે. ઘણા વ્યવહાર ન થતા હોય ને, મોટી ઉંમર થઈ ગઈ હોય ને, તો એના ગામની અંદર જાગરણ આવે ને તો એમ થાય એને કે હું અહીંથી જાગરણ છે ને બહેનોને સ્ત્રીઓને જોવી જ નહીં કે બીજા ગામમાં વહી જાઉં. તો બીજા ગામમાં જાગરણ તો હોય જ. એ ગમે ને પરમગુરુ આપણે હારે હોય જ. આર પાર એને નથી કાંઈ. જો તું આ વાત સમજે તો તારી સાથે જ રહેશે. મેં જે 2 દાખલાઓ આપ્યા કે ચંદ્ર છે અહીંયા છે, તમે મુંબઈથી અહીંયા આવ્યા ને ચંદ્રની ભલે 2 કલાક આવ્યા તો ચંદ્ર બદલાઈ ન જતો. તમે સુરત આવ્યા તો સ્થળ બદલાઈ ગયું. મુંબઈ અને સુરત અને સાધનથી બદલ્યું. એ સાધનની તમને ખબર છે, પ્લેનમાં આવ્યા કે વંદે ભારતમાં આવ્યા. તમે 2 કલાકમાં પહોંચી ગયા, કોઈ અડધો કલાકમાં પહોંચી જાય છે. તો ચંદ્ર અને સૂર્ય એ નહીં જ હોય છે. એ પરમ ગુરુ તારી સાથે રહેશે. તારે ત્યાં તું મુંબઈમાં હોય સુરતમાં હોય, આર હોય કે પાર હોય, તારી સાથે રહેશે. એટલે ત્યાં જે રહેવાનું છે એમાં આર પાર નથી, દૂર અને નજીક નથી. કે હે જોકા તેઓ પુષ્ટ પરોડા. કેવા છે? જેવા છે એવા પુષ્ટ છે. ખાવું પડે, દુબળા પતલા નથી, પ્રૌઢ છે, સમજમાં પ્રૌઢ છે. જે સામાન્ય છોકરું સમજતું હોય, કિશોર સમજતો હોય, યુવાન સમજતો હોય, એનાથી પ્રૌઢ હોય ને એની સમજણ અને બુદ્ધિ બહુ મોટી હોય. અને પ્રૌઢ ક્યારે કહેવાય? કે 40 થી 50 વર્ષથી 55 વર્ષની ઉંમર હોય ને એને પ્રૌઢ કહે. જે બાળક છે એ નાનું છે, શિશુ છે, એ તો 2 વર્ષની અંદરનું શિશુ ગણાય. પછી થોડો આગળ જાય તો કિશોર થાય. એટલે 3 વર્ષથી લઈ 2 વર્ષથી લઈને 8-9 વર્ષ સુધી કિશોર કહેવાય. પછી કિશોરથી આગળ જાય તો બાલ કહેવાય. તો 10 થી લઈ અને 14 વર્ષ સુધી બાલ છે. તો એનેથી પછી 14 થી લઈ અને 35 વર્ષ કે ત્યાં સુધી યુવાન છે. તો જે આટલું બધું જે જીવો એની અંદર જેની બુદ્ધિનો વિકાસ થયો એને પ્રૌઢ કહેવાય. 40 થી 55 વર્ષ સુધીમાં એને બધા જ અનુભવો થઈ જાય. પછી શરીર એનું એટલું કામ ન કરે પણ એનો અનુભવ થઈ ગયો હોય. એટલે કે ગઢા ગાડા પાછા વાળે એવી કહેવત પડી. કે ગઢા હોય ને એને એટલો અનુભવ હોય કે ગાડા એટલે કંઈક ખોટું કામ કરતા હોય એને અટકાવી કે, પણ યુવાનને એટલો જોશ હોય કે એને ખાચું હોય ને ખોટું હોય એની ખબર ન પડે. એટલે એટલા જોશમાં આવી જાય પછી આપણે પોલીસ પકડી. એટલે એટલા જોશમાં નહીં આવી જવાનું, હોશમાં રહેવાનું. અનુભવ તો છે ને આપણે બધા કે બહુ જોશમાં આવી ગયા કે એની સામે આપણે કેવી રીતે કરવું. એટલે ગયા અઠવાડિયે બધા શનિવારે પકડી ગયા આપણા ગામમાંથી 3-4 જણાને લઈ ગયા
તો કે એટલો જોશ આવી ગયો તો આપણે પકડાઈ જાય. એટલે યુવાનોને જોશ ન હોય, પ્રૌઢ હોય ને એને પૂછવાનું આમાં શું કરાય, એટલે એને કે પ્રૌઢ કે આની અંદર આ પોલીસોને યારે અત્યારે ઝઘડો ન કરાય, કારણ કે એના હાથમાં નિયમ છે, એના હાથમાં દંડો છે, એના શરીર ઉપર કેમેરા છે. આપણે જે કરીને બધું જ લઈ લે અને કોર્ટ એની જ છે કે તરત કેસ કરશે, છૂટશે નહીં. 6 મહિના રાખવા હોય તો 6 મહિના જેલમાં રાખીએ કે, અને 5 લાખ રૂપિયાનો દંડ કરવો તો 5 લાખ દંડ કરાવીએ કે. એટલે ત્યાં આગળ જે યુવાન હોય ને એને પ્રૌઢ માણસ મળે ને તો એમાંથી એને બચી જાય. એની સલાહ માનવાની, યુવાને પ્રૌઢની સલાહ માનવાની. ઉત્સાહ બહુ હોય, આપને એની ખબર નથી કે કયા નિયમમાં થાય છે. આ વાત સમજજો. આ ઘટના મેં તમને એટલા માટે કહી દીધું, જ્યારે એકલા હોય ને ત્યારે તો જે વાંધો ન આવે આપણે, ત્યારે કે હાલો હું દંડ ભરી દઈશ. ત્યાં વળી કોઈ 2 જણ આવી જાય ને કે એ પાસે ચર્ચા કરે તમે શેનો દંડ લ્યો છો, એટલે જે દંડ ભરતા હોય ને એ ભરવાનું બંધ કરે ને એ બાંધવા મળે. સમજાણું? બાંધવા 3, 4, 5, 8, 10 થઈ જાય ને તો ટોળું થઈ જાય. ટોળાની બુદ્ધિ હોય નહીં. ટોળાની બુદ્ધિ છે એ એવી હેરાન કરે કે વાત પૂછો. એટલે જેને નહોતું લડવું, જેને કોઈ બાંધવું નહોતું, દંડ દઈને છૂટા થઈને આપણે ઘરે વહી આવું હતું, એને બીજા 2-3 જણા મળે અને એની અંદર જો આગ ઘી વધારે નાખે તો વધારે હળગે. એને ઠારવા વાળા પ્રૌઢ લોકો જોઈએ. પ્રૌઢ હોય અને એને પછી ઓલાનું પાછા માનવાય જોઈએ યુવાનો કે આ પ્રૌઢનું માન નહીં, કારણ કે પછી તો વાગે પછી માનો, એની કરતા પહેલા માનો તો વાગે જ નહીં ને, હેરાન જ ન થાય ને આપણે. એટલે એને કીધું જે આવા છે એ કે કેવલધામ કેવું છે કે પ્રૌઢ છે. એની અંદર બધી સમજણ છે, ક્યાંય અટવાવા ન દે, જેલમાં ન જવા દે, દંડે ભરવા ન દે, અને હોશિયારીથી રસ્તા કરી નાખે એવાની કોઈની સલાહ લેવાય. આપણે કેસ થયો હોય, આપણે માંદા પડ્યા હોય તો સલાહ કેમ ત્યાં ડોક્ટરની, વકીલની લેવા જાય છે કે એ એના વિષયની અંદર જાણે છે, પ્રૌઢ છે, એને ખબર છે કે આ વાત માને. યુવાનોને જલ્દી આ અનુભવ ન થાય. એટલે અહીંયા પ્રૌઢનો અર્થ કીધો પુષ્ટ પ્રૌઢા. એ શું કરે? પોતે પુષ્ટ રહે અને બીજાને બચાવીને એને પણ પુષ્ટ કરાવે, એને પણ સુખી કરી દે. એવા પ્રૌઢ છે એની સાથે રહેવું. તો કે આવું કેવલધામ કેવું છે તો કે હે જો કાજો પુષ્ટ પ્રૌઢા. એની અંદરથી કઈ બાદ નથી થતું, એની અંદર કઈ નાખી નથી શકાતું. પ્રૌઢ છે, બધી જ એને ખબર છે, બધું જ જાણે છે. આ જગતની આખી રચના એ જાણે. અંકુરમાં ભરેલું નાકને ઈ જોવે, અંકુરમાં ભરેલી આંખ ઈ જોઈ શકે, અંકુરમાં ભરેલા પગને ઈ જોઈ શકે આમાં ગતિ કેવી ભરી છે. અંકુરમાં આ સ્થૂળમાં તો હોય તો જોઈ શકાય. જે શુક્રાણુ છે એની અંદર એની આંખ જોઈએ કે એની કીકી જોઈ શકે. શુક્રાણુની અંદર એની કીકી, એની આંખ, એની ડાબી આંખ, એની દ્રષ્ટિ જોઈ શકે. શુક્રાણુની અંદર રહેલી એની જીભ, એનો લેવાનો સ્વાદ, એની અંદર રહેલા એના ઉગવાના દાંતો એ જોઈ શકે. એની અંદર રહેલું આંતરડું, એની અંદર રહેલું હૃદય, એની અંદર રહેલી કિડની, એની અંદર રહેલું મગજ, એની અંદર રહેલા ફેફસા એ શુક્રાણુની અંદર જોઈ શકે. એવું અંકુરની અંદર જોઈ શકે. આખું વૃક્ષ એવા પરમ ગુરુ છે, એવા કૈવલ છે કે એની બનાવ્યું છે. એને ખબર હતી આવું બનાવું તો આવો મનુષ્ય બનશે, આવું બનાવું તો આમાંથી કૂતરું બનશે, આવું બનાવું તો એની અંદરથી ગાય બનશે, આવું બનાવું તો એમાંથી આંબો બનશે, આવું બનાવું તો એમાંથી લીમડો બનશે, આવું બનાવું તો એમાંથી સૂર્ય બનશે. એનું અંકુર એની બનાવ્યું. આના વાળ કેવા આવશે, એની દાઢી કેવી છે, એના નેણ કેવા છે, એને 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 કઈ વસ્તુનો શોખ હશે, એ અંકુરની અંદર મૂકી દીધું. આવા અંકુરના જાણનાર, ઘાટના જાણનાર, સ્થૂળથી લઈને અંકુરી દેહ સુધીની બધી જ તત્વની જાણ, એની રચના અને એની સમક્ષ થઈ છે એને જાણનાર એવા પરમ ગુરુના ચરણમાં જાવ મૂકે છે. તો કે કેવા એ પુષ્ટ અને પ્રૌઢ છે, એને બધી જ ખબર છે. એની અંદર કાંઈ ઠસરસ છે, પ્રૌઢ છે, અતિ પ્રૌઢ છે, કે સંપૂર્ણ છે, કોઈ એમાં કાંઈ ઘટતું નથી. જેમ અંકુરમાં કાંઈ ઘટે નહીં, એમાં આખું શરીર છે ને હમળીને ભરી દીધું હોય. આપણું આખું શરીરને એની જેમ આપણે હંકેલી લઈએ કોઈ ચાદર, કે આ હમણાં તમે આ બેઠા છો એ જાજમ છે, એને હંકેલી લેશો તો એટલી લાંબી નહીં રહે. એ હંકેલીને એક બાજુ તો આખી, એમ આખું શરીર હંકેલીને અંકુરમાં મૂકી દીધું. એમ આખો આંબો અંકુરમાં મૂકી દીધો, હંકેલી લીધો. પછી એને એવું કીધું કે ખાલી એક આંબો ન મૂક્યો,
એની હંકેલવાની અંદર પછી બીજો ત્રીજો ચોથો એના સંતાનો બન્યા કરે, એટલા અંકુરો અંદર મૂકી દીધા કે જો આને કહેવાય કાયમ પંથ મારો, હું કાયમ પંથ બનાવું છું, મારો કાયમ પંથ છે અને કાયમ હાલે છે અને જ્ઞાન સંપ્રદાય છે એટલે કાયમ આ જ્ઞાનથી બધું ચાલ્યા જ કરે છે. આને કોઈ અટકાવી કેમ, દેવો નો અટકાવ્યો કે દાનવ નો અટકાવ્યો કે ગુણ ન અટકાવી શકે, બ્રહ્મા વિષ્ણુ શંકર આદિ શક્તિ ને નિરંજન કોઈ પ્રાણી આને અટકાવી ન શકે એવો મારો કાયમ પંથ નિરંતર ચાલે છે અને મારા જ્ઞાન સંપ્રદાયથી ચાલે છે. આવો જ્ઞાન સંપ્રદાય ને કાયમ પંથ એ કરતા કેવલનો છે. એ કેવા પ્રૌઢ હશે, કેવા જાણકાર હશે, એ કેવા છે, એ પૂર્ણ હશે, ઠસરસ ભરેલા હશે, જે આવું અંકુર બનાવી શકતા હોય, એની ગતિ આપી શકતા હોય, એ પોતે કેવા હશે તે આવું આવી રીતે કરીને ત્યાં બધાને ચકિત કરી નાખે છે પરમ ગુરુ. ઓહો, કેવલધામ આવું છે અને કેવલધામની અંદર આવા અમારા કેવલ કરતા રહેશે એવું વર્ણન કરીને આજથી 200 વર્ષ પહેલા પરમ ગુરુ આ બધા આવે છે ત્યાં સારસામાં, એ બધા જેટલા બેઠા છે સત્સંગ કરે એને ચકિત કરી નાખે, આશ્ચર્યચકિત થઈ જાય છે બધા કે શું છે આ બધું, મારા શરીર સાથે આ બધું, અને બધાની જાણ તમને આવા પ્રૌઢ કે આવું કેવલધામ છે અને કેવલધામમાં રહે છે એ હું આવો જ છું કે, અને તું અંશ પણ તું મારો સજાતીનો છો કે હાલ મારે યાર આવી આવી આપને લેવા આવ્યા છે પરમ ગુરુ. ત્યાં કોઈને એને બધા પરમ ગુરુએ પૂછ્યું તમારે કોઈને આવવું છે તો એમાં કોણ ના પાડશે. અહીંયા તો રઘુરામજીએ પૂછ્યું પણ હવે એ ભૂલ જે રઘુરામજી એના વખતે બધા કરીને આપણે કરવાની નથી. અહીંયા જો પરમ ગુરુ એમ કહે ને કે આવું છે એટલે તૈયાર થઈ જજો બધું મૂકીને, ભાઈ યાર ભલે બધું પડ્યું રહી ગયા, તમે કહો ને એ કહે તો કાંઈ કપડાય ન પહેરવું વહી આવું કે શરીરે છોડીને વહી આવું તમારે યાર હાલો મારે તૈયાર છું એમ ત્યાં કહી દેવાનું. હોય કે તમારા ઘરે ઓલું તમારી પત્નીને પૂછવા, પત્ની બધું પૂરું હોય કે તમારા પતિને પૂછવા જવાનું એ નહીં કે છોકરા હાટું શું કરશો, ઓલી સંપત્તિ પડી એનું હું દસ્તાવેજ છે એટલા બધા એનું હું એ કે તેલ લેવા ગયા કે આવડો મોટો દસ્તાવેજ મને મળે મારા સ્વરૂપનો, એ કે આવા દસ્તાવેજ વાહે કાગળ એના પડ્યો રહેશે, આ ચામડાના હાડકાના માંસના શરીર વાહે પડ્યો રહેશે. તો કે ત્યારે તૈયાર થઈ જવાનું. તો કે આવું સમજાવતા આશ્ચર્યચકિત કરી નાખ્યા બધા પરમ ગુરુ. કેવું સરસ છે કે કેવલધામ, એમાં રહેવાવાળા કેવા છે, અને તું કે હું પોતે પાછો એનો અંશ છું. તમે બધા આપણે કહે છે આપણે બધા એના અંશ છીએ કે ઓહો અમે એટલા બધા ધનવાન છીએ, એટલા બધા અમીર છીએ, એટલા ચક્રવર્તી સમ્રાટના અમે પુત્ર છીએ, અમને તમે હતું અત્યાર સુધી ભિખારી છીએ. જે દેવોને આગળ જાય એને માગતા અમારા છોકરાનું સારું થઈ જાય, ધંધે ચડી જાય, છોકરો પાસ થઈ જાય, આનો રોગ મટી જાય, અમે તો ભીખ જ માગતા. અમને કોણ કહેતું હતું આ આટલા બધા આપણે સંપત્તિ વાળા, એટલા બધા આપણા જે પિતા છે, આપણા જે કર્તા છે એ એટલા બધા સમૃદ્ધ છે, એ ચેતન છે, એ અમને કોઈ યાદ કરાવે તો યાદ આવે ને. એટલે હનુમાનજીને એની શક્તિ જ યાદ નહોતી આવતી. જાંબુવંતે યાદ કરાવી કે તારી અંદર એટલી શક્તિ હતી, તું નાનો એવો જન્મ ત્યાં તો સૂર્યને ગળી ગયો હતો કે એમ પરમ ગુરુ યાદ કરાવે છે અંશોને કે તું જો તારી શક્તિ આ છે, તારી સમજ આ છે, તારું સ્વરૂપ આ છે, તું કૈવલ કરતા નો છો. આ બાજુના વંશની ઉપાસના વાળો તું નથી કે કરતની ઉપાસના વાળો તું નથી, સકર્તાની ઉપાસના વાળો તું. તારે આ સકર્તાની ઉપાસનાની રીત તને બતાવું છું. એની જ આ ચર્ચા હાલે છે બધાને. ક્યાં જવું છે ને આ બધા આવ્યા છે ને કેવલધામ, આપણે જવું છે ને, એને તો જવું જ, પણ આપણે જવું છે ને. તો એ કીધું કે આવા છે કે હાથની ચોપાઈ વાંચી પછી આગળ આ બાજુના વંશની ઉપાસના વાળો તું નથી કે કરતની ઉપાસના વાળો તું નથી, સકર્તાની ઉપાસના વાળો તું. તારા આ સકર્તાની ઉપાસનાની રીત તને બતાવું છું. એની જ આ ચર્ચા હાલે છે બધા. ક્યાં જવું છે ને આ બધા આવ્યા છે ને કેવલધામ, આપણે જવું છે ને, એને તો જવું જ, પણ આપણે જવું છે ને. તો એ કીધું કે આવા છે હાથની ચોપાઈ વાંચી પછી આગળ જાપ ન જોગ ન ભોગ ન ભેરા વ્યાપક વસ્તન શોષ નસીલા પૂરણ પુરુષ ન કોમિલ શૂન્ય સદર સદી જન વાસન મૂળ
વ્યાપક વસ્તન શોષન છેદા પૂર્ણ પુરુષન પોમિન શૂન્ય જાપ ન જોગ ન ભોગ ન ભેદાય વ્યાપક વસ્ત ન છોછ ન છેદા પૂરણ પુરુષ ન પોમી ન શૂન્ય સધર સબીજ ન વાચ ન મુન્ય. કેવા છો? શું છે ત્યાં? પરમ વિશેષ પરમ શ્રેષ્ઠ પરમ ગુરુ કહે છે આ સકર્તા સત્કેવલ નું ધામ સંપૂર્ણ હોય ત્યાં પૃથ્વી તથા આકાશ નથી. બેને બાદ કરી નાખ્યું. આજે ગત આકાશ છે ગતિ વાળું એ ત્યાં નથી. તમે જેને આકાશ કહો છો, જે માટલાનું આકાશ હોય ને ઈ ત્યાં ન હોય. આપણે શેરીમાં જઈએ તો ઘરમાં માટલું ભૂલતું હોય તો માટલાનું આકાશ નું. એટલે અહીંયા કહે છે કે ત્યાં આ જેમાં બધું ઉત્પન્ન થાય છે ને નાશ પામે છે, જન્મે છે અને મૃત્યુ થાય છે, એવું ખંડિત આકાશ ત્યાં નથી. એટલે કે છે પૃથ્વીના પક્ષનું જે આકાશ છે એ ત્યાં નથી. અખંડ આકાશ છે. અહીંયા પૃથ્વીની સાથે સરખાયું છે ને એટલે કીધું ત્યાં પૃથ્વી તથા આકાશ નથી. અને ત્યાં જાપ જોગ તથા ભોગ આદિ કોઈ ભેદીને જઈ શકાતું નથી. તેમજ ત્યાં છોછાછોછ નથી. પરંતુ સકર્તા સત્કેવલ ગતિરૂપ વસ્તુ એ વ્યાપક હોય આ સમસ્ત લોકને ધારણ કરવા વાળા છે. વળી તે વાચા વાળા નથી તેમજ મુન્ય પણ નથી. જો તારું સ્વરૂપ આવું જ છે. આની સાથે કેવલ કરતા કેવા છે એમ આપણું સ્વરૂપ નું કહેતા જાય. તો તું બોલતો નથી છતાંય બોલે છે. જો અંશ બોલતો નથી અને છતાંય તારા મુખે તું બધું બોલે છે. અંશ ન હોય તો પછી આ મુખ ન બોલી શકે. તું જોતો નથી અને છતાંય તું જોવે છે કે તું ન તો આંખ જોઈ ન શકે કે આંખ દ્વારા તું જોવે છે તું આમ જોઈ નથી શકતો. એટલે એવી રીતે કહે છે કે જેવું ત્યાં કેવલ ધામ છે એવો જ તું મારો અંશ અહીંયા છો. બે બાજુ આપણે કેવલ કરતા પક્ષે અને અંશ પક્ષે બંને વસ્તુ સમજાવે છે. આપણા પોતાના પક્ષે સમજાવે છે અને કેવલ ધામ વિશે સમજાવે છે કે બે વસ્તુનો તમે સમાન રીતે સમજો. એટલે તારું સ્વરૂપે આરાર જોતો જાય અને ત્યાંનું જોતો જાય કે એટલે કીધું જાપ ન જોગ ન ભોગ ન ભેદા. એટલે જાપ એટલે કીધું કે જે મારે જપવાનું છે અથવા મંત્ર જાપ કરું છું, કોઈ છે એ શ્લોકની આરાધના કરું છું અને હું જીભ દ્વારા જપું છું, કોઈ કે છે પ્રાણ દ્વારા જપું છું, અજપા જાપ જપું છું. કે એની જે પકડ છે એની કીધું જાપની પકડ. એ ત્યાં જાપ જપવાની પકડ પણ નથી. આજ મારે માળા રહી ગઈ એવી પકડ પણ નથી. આજે મેં કેવલ નામ ન લીધું એવી પકડ જ નથી. અને શ્વાસથી લેવાનું કારણ કે જાણ જ ત્યાંની છે. કેવલ સાથે એક રૂપ છે એને નામ લેવાની હવે જરૂરિયાત ન રહી. કોઈને બોલાવવા પડે ક્યારેક આપણાથી જુદા હોય આઘા હોય તો બોલાવવા પડે. આપણી સાથે હાથ જ પકડી રાખ્યો તો બોલાવવાની ક્યાં જરૂર છે? છે જ. અને આપણી અંદરની બધી જ વાતી જાણી જતા હોય ને એની વાતે આપણે જાણી જતા હોય તો કહેવાની એવું જરૂર છે. એટલે બોલવાનું જ ત્યાં બંધ થઈ ગયું છે અને છતાંય વાણી શરૂ રહી. એટલે કીધું કે વાચા નથી અને છતાંય બોલે છે. મૌન પણ નથી. એને કીધું સધર સબીજ ન વાચ ન મુન્ય. વાચા નથી અને મૌન પણ નથી, બોલતાય નથી અને મૂંગા પણ નથી. હવે આ બધી વાતો કેવી સમજવી? એટલે બધાય જે આવી વાતો જયારે પરમ ગુરુ કરતા હતા ત્યારે આશ્ચર્યચકિત થઈ જતા. નથી બોલતા તો નથી બોલતા કે બોલે છે તો બોલે છે કે પણ બોલે છે જ નથી બોલતા અને નથી બોલતો ને બોલે છે. આ કઈ રીતે મારે સમજવું? કે તારી આ સમજ સુધી પહોંચવાનું છે. જે બોલે છે એને તો તું જાણી શકે છે. નથી બોલતા એમ કરીને તું જાણી શકે છે. પણ નથી બોલતો એ બોલે છે એમ તું જાણી લે. અને આ બોલે છે અહીં નથી બોલતો મૌન છે એવું જાણવાની તારી શક્તિ આવે, એવી સમજ આવે તો તું અંશે થઈ ગયો એમ સમજ. તો તને વનસ્પતિ હારે વાત કરતા આવડી જશે, તને નદી હારે વાત કરતા આવડી જશે, તને પથ્થર હારે વાત કરતા આવડી જશે, તને સૂર્ય હારે વાત કરતા આવડી જશે. તારી જીભ હવે એટલી જ નથી રહી. તારી સમજણની જીભ એટલી મોટી પોકી ગઈ છે કે બધાની સાથે વાત કરે છે છતાંય બોલતી નથી અને બધું જાણી લે છે, બધાને સમજાવી દે છે. એવી વાણી તને કે હું આપું છું. આ વેખરી વાણીમાં બહુ કઈ દમ નથી. મધ્યમાં વાણી કંઠમાંથી નીકળે એ તે મધ્યમાં જેવી છે. રાગ રાગીણી બોલે, ચમત્કારો અહીંયા કરે, વરસાદે વરસાવી શકે.
હૃદયમાં પસંતી વાણી છે, એ એવો ભાવ કરે તો બધાનું કાર્ય થાય, શ્રાપ આપીએ કે અને કોઈને આશીર્વાદ આપે તો એવું કામ પણ કરે. અને નાભીમાં રહી પરાવાણી, એ તો રહસ્યવાળી છે કે જે માની હારે જોડાણો હતો ત્યારે હું વાત કરતો હતો, એ વાણી છે. નાળથી માની હારે જોડાણો તો હું કોઈને હારે વાત કરતો હતો, એ વાત કરવાની વાણી પરાવાણી નાભીમાં છે. પણ પરાત્પર પણ 3 વાણી છે. આ 4 વાણી શરીરની ત્યાં પહોંચી શકતી નથી. પછી પરાત્પર વાણી છે. તું જયારે આકાશ તત્વની અંદર હતો, પિતાજીના બ્રહ્મરંધમાં અંકુર તરીકે જે તારું બંધારણ થતું હતું અને આકાશ તત્વની અંદર હતો, એમાં વાણી હતી આકાશવાણી. એ આકાશવાણીથી તું માના ઉદરમાં જેમ વાત કરતો હતો નાડીથી, પરાવાણીથી, એમ પિતાના બ્રહ્મરંધની અંદર રહીને આકાશવાણીથી વાત કરવાની અંદર તારે આવડત હતી. એ આવડત આકાશવાણીથી તું વાત કરતો હતો પિતાની અંદર. એ આકાશવાણી છે. એ વાણી શરીરની બહાર છે. માના ઉદરમાં આવ્યો એટલે શરીર ધારણ કર્યું. એ બીજની અંદર ને અંકુરની અંદર વાણી છે. એ વાણી પણ ત્યાં નથી, કેવલ ધામમાં. પછી કીધું કે નહે અક્ષરરૂપ અઘોર વાણી. અઘોર વાણી જેમાં ઘોરે નથી થતો, અને હજી તું પિતાના શરીરમાં આવ્યો નથી, હજી શ્વાસમાં આવી રહ્યો છો બહારથી, અને અંકુર બનવાની તૈયારી કરવાનો છો. એ હજી બહારની વાણી છે, જે અઘોર વાણી છે, જેની અંદર નહે અક્ષર સાર શબ્દ ને રહેદગર છુપાયેલા છે, જેને કબીર જાણતા થાય કે એ વાણી મારી નથી. અંકુર બહાર છે એની, પિતાજીમાં અંકુર છે એની નહીં. પિતાજીમાં અંકુર આવ્યું તો ક્યાંક બહારથી જ આવ્યું છે ને. અને પિતાજીના બ્રહ્મરંધમાં જોઈએ અંકુર પાકી ગયો એટલે માના ઉદરમાં આવ્યું, માના ઉદરમાં પાકી ગયો એટલે આ મનુષ્ય થયો. અને મનુષ્યની અંદર 4 વાણી ભરેલી છે, એમાં 3 વાણીનો એ વહીવટ નથી કરતો. વધારે વધારે કોઈ કરે તો ગાનની વાણી કરે છે, ગાય છે, ગીતો રાગો ગાય છે, મધ્યમાં સુધી પહોંચે છે અને વેખરીનો વહીવટ કરે છે. પણ તું જે મારા ધામમાં રહેવાનો છો, કેવલ ધામમાં રહેવાનો તો ચેતન વાણી છે, એ 7મી છે. જેમ માતાની અંદર રહીને વાત કરતો હતો એ વાણી પરાવાણી હતી. જેમ પિતાની અંદર રહીને વાત કરતો હતો એ આકાશવાણી હતી. અને બહાર રહેતો તો પિતાથી બહાર રહીને વાત કરતો હતો એ નહે અક્ષરરૂપ અઘોર વાણી હતી. અને તું કેવલ ધામમાં રહીને મારી હારે વાત કરવાનો છે, એનું નામ છે ચેતન વાણી. આ વાણી 7 વાણીની ઉપર ચેતન વાણી છે. અચરતભાઈએ કીધું અમૃત વાણી પણ એને કહે છે. પરમગુરુ અચરતભાઈ જે સ્થિતિમાં આવ્યા એટલે પરમગુરુ એની અમે પ્રગટ થયા. અચરતબાનો અંશ અને પરમગુરુ એ બે વાત કરે છે, એ અમૃત વાણી છે, એ ન મરે એવી વાણી છે, એનું નામ ચેતન વાણી છે. એટલે એ વાણી બોલે છે. એ વાણી છે, આ બાજુની વાણી મૌન થઈ જાય છે ને એ બોલાય છે. આપણી ઈ મૌન થઈ ગઈ છે ને આ બાજુની બોલલી છે. એટલે વાચ ને એમ કીધું ને, સધર સબીજ ને વાચ ને મુન્ય. પૂરણ પોમ આજે થોડું આગળ વ્યાપક વસ્તુ નથી. આ વસ્તુ એવી વ્યાપક છે કે ત્યાં અડવું ના ન અડવું, છોછાછોછ, એટલે આભડછેડ કાંઈ નથી. કોઈ જાતનો આભડછેડ ત્યાં આગળ છે નહીં. અંશો જ છે, એમાં અડવાના ન અડવાને શું વાંધો છે? અહીંયા આપણે વાંધો પાડી દીધો, ભાઈ આ કોમ ના કહેવાય ને આ જાતિ ના કહેવાય ને એવી રીતે આને ન અડાય કે ભાઈ આ તમારે ધ્યાન રાખવાનું કે કેમ કે કૂતરાને અડીને હાથ બાથ ધોઈ લેવાના કે એને બેક્ટેરિયા થાય એ તમારે ખાવા પીવામાં કે શ્વાસમાં આવે તો તમને રોગ થાય કે એટલે નહીં અડવાનું. પણ ત્યાં રોગ જ નથી, ભવ રોગ નામનો રોગ નથી, તો અડો ને નો અડો એમાં શું ફરક પડે? અહીંયા તો રોગના બેક્ટેરિયાઓ ફરે છે એટલે તમે અડો ને તમારે હાથ પગ ધોવા પડે. તો કે ત્યાં આગળ આવું છે કે કેવું છે કે ત્યાં છોછાછોછ નથી, તમે ગમે એને અડી શકો છો, બધા અંશોની સાથે પ્રેમ કરી શકો છો, વાત કરી શકો છો, એની અંદર કાંઈ પણ બાકી નથી રહેતું. એટલે એને આને દૂર રાખવો અને નજીક રાખવો એવો પણ ત્યાં ભાવ નથી. અંશે થાય એને બધાને એક સાથે રાખે છે. પૂર્ણ પુરુષ કે આ પુરુષ કેવા છે? પૂર્ણ છે. એની અંદર કોઈ ખામી નથી, કોઈ અપૂર્ણતા નથી. સધર સબીજ, આ બીજ કેવું છે કે જે ધરતીમાં વાવવાનું નથી, એ અધર વાવવાનું બીજ છે. વરસાદનું બીજ ક્યાં વાવતા હશે? જેમાંથી પાણી થતું છે. આ બધા બીજ તો અહીંયા વાવે છે. હવે એને કીધું અનલ અને હમાહુ નામના 2 પક્ષીઓ છે, એના ઈંડાએ આકાશમાં મૂકે છે. તો એનું બીજે આકાશમાં જ બનતું છે ને. પરમગુરુ લખે છે અનાલ અને હમાહુ છે એ ક્યારેક અહીંયા આવે કે બાકી આવતા નથી કે તો 8-8 10-10 હાથીને એકારે ઉપર લઈ જાય અને એનો ખોરાક હોય કે એવું લખે છે.
તો કે એવા જે પક્ષીઓ છે એ આકાશમાં રહેશે, એને અહીં આવવાની જરૂર નથી, તો એના ઈંડા આકાશમાં મૂકે. અનલ ઈંડ છોડી જઈ ગગને થશે, સૂર્ય ઈંડ માતબાર ભેળા થશે. ઈંડો હા. પૃથ્વી પર ન આવે તા સિવાય. એ આ એક અનલની વાત કરીએ, પછી આને કીધું કે અમાહુ અને છાયા અમાહુની જે પડે. એમાં મારી બેન કે છાયા અમાઓની જે જંતર છે સ્થિતિ રાજ સુખ સાધ તેને થશે. એટલે આવા પક્ષીઓ છે એ ઉપર એને એનાથી ઉપરના પક્ષીઓ છે જેને ઈંડા મૂકવા પણ અહીંયા આવવું પડતું નથી. એવા ઈંડા આકાશમાં કહેતા કે આવું આપણું બીજ. આપણું બીજ ક્યાં છે, ક્યાં બને છે? આપણું બીજ છે એ માથામાં બને છે ને. આ જેમ ધરતીની અંદર બીજ નાખી છે એ નીચે નાખી છે. પિતાજીના બ્રહ્મરંધની અંદર જે ઉપર બને છે પુરુષના અંદર, એ તો ઉપર બને છે, ઊંધું ઉગે છે અંકુર. એવી રીતે કીધું કે તારું જે સબીજ, સધર સબીજ, જે કૈવલની અંદર જે અંશોની બનાવટ છે, અંશોના અંતર્વૃત્તિ, કૈવલની અંતર્વૃત્તિમાં જે અંશો છે એની સ્થિતિ શું છે, એ કેવી રીતે બનતા છે? અંકુર પણ નથી ક્યાં, ખાલી અંશો છે. એ અંશો અંકુરની અંદર કેવી રીતે પ્રવૃત્ત થતા હશે? કેવી રીતે? આપણે કેમ ઘરેથી અહીંયા પ્રવૃત્તિ આવ્યા, તો એની અંદર પ્રવૃત્તિ કેમ કરતા છે, એની અંદર વૃત્તિ કેમ નાખતા છે, કેવી રીતે જોડાતા છે, એની વાત કરીએ. આ બધા રહસ્યો વાળા ગુપ્ત વિષયો એ છે એ સુખાનંદની, વિઠ્ઠલદાસની સામે આ બધા જ બેઠા છે, એની સામે પરમગુરુ કહે છે આવું કૈવલધામ મારું છે. 7 ચોપાઈ આપણે વાંચી, 8મી એકવાર ખાલી બોલી લઈએ, સમય પૂરો થઈ ગયો છે, અને ખાલી બે વખત બોલી લઈએ. સ્વયં સ્વરૂપ રૂપ અપારા, અકરત કૃત ન્યારે કાન્યારા, એસા હે કૈવલ પદ ઘરા, બુજ સકે કોઈ સંત હિ સુગરા. સ્વયં સ્વરૂપ અરૂપ અપારા, અકરત કૃત ન્યારે કાન્યારા, એસા હે કૈવલ પદ ઘરા, બુજ સકે કોઈ સંત હિ સુગરા. આના વિશે કાલે વ્યવસ્થિત રીતે આગળ વાત કરશું, એના અર્થો કરશું. કાલે છે 8, 9 ને 10 ચોપાઈ પૂરી થઈ જાય તો આગળ ચાલશું. અને આ અહીંયા થોડો જે આ મેં લખ્યું છે એનો ફોટો પાડી લીધો અને એમાં જોઈ લીધો આની સાથે મળે છે કે નહીં, એમાં કાંઈ ભૂલ લાગતી હોય તો મને કીધો કે અહીંયા સુધારવાનું છે, એટલે આપણે સુધારીને આગળ વધશું. બરાબર? શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય. બોલો મહારાજ કી જય. સુખાનંદ મહારાજ કી જય.